Awaken the Giant Within. લેખક એન્થોની રોબિન્સ. તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 11. તમને વધુ શક્તિશાળી બનાવે છે આ 10 ઇમોશન્સ. જો જીવનમાં ઇમોશન્સને કોઈ સ્થાન ન હોય તો અંધારામાંથી અજવાળા તરફની ગતિ કે નિષ્ક્રિયતામાંથી સક્રિય તરફની ગતિ શક્ય જ ન બને. કાર્લ જંગ. આજે હું તમને એક સાવ સીધા સાદા ઇન્સાનનો પરિચય કરાવું છું. તેનું નામ છે વોલ્ટ. વોલ્ટનું જીવન ઘડિયાળના કાંટે દોડે છે. સોમથી શુક્ર સુધી સવારે 6:30ના ટકોરે ઉઠવાનું, ફટાફટ નાહી ધોઈને 2 ઘૂંટડા કોફી ગળે ઉતારે ન ઉતારે ત્યાં તો ટિફિન લઈને ઓફિસે જવા નીકળી જવાનું. ટિફિનમાં દરરોજ સેન્ડવિચ જ હોય. લગભગ પોણો કલાક સુધી કાર ડ્રાઈવ કરીને સવારના 8 વાગ્યે તે પહેલાં ઓફિસે પહોંચવાનું. વોલ્ટ છેલ્લા 20 વર્ષથી અહીં નોકરી કરે છે અને હજી આ જ ક્રમ ચાલી રહ્યો છે. સાંજે 5 વાગ્યે ઓફિસેથી છૂટે એટલે સીધા ઘરે પહોંચવાનું અને ટીવીની સામે ગોઠવાઈ જવાનું. એકાદ કલાક બાદ તેની પત્ની આવે ત્યારે બંને ભેગા મળીને નક્કી કરે કે જમવાનું બહાર આટોપવાનું છે કે વધ્યું ઘટ્યું ફ્રીજમાંથી કાઢીને માઇક્રોવેવમાં ગરમ કરીને પતાવી નાખવાનું છે. પછી વોલ્ટ ફરી ટીવીનું રિમોટ હાથમાં લઈને ન્યૂઝ ચેનલ પર સર્ફિંગ કરે અને તેની પત્ની બાળકોને નવડાવ્યા બાદ સુવડાવી દે. 9:30 વાગ્યા સુધીમાં તો ઘરમાં સૌ સૂઈ ગયા હોય. રજાના દિવસોમાં આરામ કરે અને જરૂર હોય તો કારમાં મેન્ટેનન્સ માટે નાના મોટા રિપેરિંગનું કામકાજ પતાવે. કેટલું નિયમિત જીવન છે! આમાં ક્યાંય કોઈ બદલાવની ગુંજાશ નથી. બધું બરાબર ચાલ્યું જાય છે. છેલ્લા 3 વર્ષથી તે તેની હાલની પત્ની સાથે બંને વચ્ચે કોઈ ખતરાગ નથી. પરંતુ તમે એક વાતની નોંધ લીધી? મશીનની જેમ ચાલતી તેમની જિંદગીમાં ક્યાંય અનુરાગનો ઉભરો પણ નથી. વોલ્ટની આ જિંદગીમાં લાગણીનો ઉમળકો, મજાક મસ્તી, ઉછળકૂદ કે ખળખળાટ હાસ્યા ક્યાંય દેખાતા નથી. છતાં કહી શકાય કે આમ તો કોઈ તકલીફ નથી. તમારી આસપાસ પણ આવા કેટલાક વોલ્ટ હશે જેમને જોઈને વિચાર આવે કે આ તો માણસ મટીને મશીન બની ગયો છે કે શું? તેમના સંબંધમાં ક્યાંય લાગણીનું ઊંડાણ નજરે ન ચડે. થોડોએ આશરે 125 વર્ષ પહેલાં કહ્યું હતું કે દુનિયામાં કેટલાક લોકો એવા છે જે આ પ્રકારની જડતાભરી જિંદગી ચૂપચાપ ઢસડતા હોય છે. કમનસીબી એ છે કે થોરોના ગયા બાદ આજે આ 21મી સદીમાં વોલ્ટ જેવા લોકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જાય છે. મારું પહેલું પુસ્તક અનલિમિટેડ પાવર પ્રકાશિત થયું તે પછી મને લોકોના ખૂબ પત્રો આવવા લાગ્યા. મેં જોયું કે તેમાંના મોટાભાગે લોકો આ પ્રકારની લાગણી શૂન્યતાથી પીડાતા હતા. મારા સેમિનારોના કારણે હું દુનિયાભરમાં ખૂબ ફર્યો છું. જાત જાતના લોકોને મળતો રહ્યો છું અને તે બધામાં જો એક વાત સામાન્ય હોય તો તે એ છે કે મોટાભાગના લોકોના જીવનમાં આ પ્રકારનો ખાલીપો જોવા મળ્યો છે. આ લોકોની આ જિંદગીને આપણે સીધી સાદી જિંદગી નહીં કહીએ કારણ કે આ એક સહજ નોર્મલ જિંદગી નથી. હા, આપણે તેને સીધી સપાટ જિંદગીનું નામ આપી શકીએ. ટીવીની સામે બેસી જવું એ જીવનની ઘરેડનો ભાગ બની જાય ત્યારે સમજી લેવું જોઈએ કે જીવનમાં ગંભીરપણે કંઈક ખોટ વર્તાઈ રહી છે. કેટલાક બુદ્ધિજીવીઓ એવું પણ માનતા હોય છે કે દિનથી કામ લેવા કરતાં દિમાગથી કામ લેવું સારું. તમને લાગે છે કે બધું કામ બુદ્ધિ પાસેથી જ લેવું જોઈએ અને ઉમંગ, ઉત્સાહ, કુતૂહલ, સહાનુભૂતિ, ખુશી એ બધી લાગણીઓને ખુલ્લે આમ રજૂ કરનાર લોકો તો લાગણી ઘેરા કહેવાય. બુદ્ધિશાળી લોકોને આવા ઇમોશનલ બનવું ન પોસાય. આવી ઇમોશનાલિટીથી બચવા માટે તેઓ ઇમોશનલથી તદ્દન દૂર જઈને વોલ્ટ જેવી જિંદગી પસંદ કરી લે છે. ટીવી સામે બેઠા રહેવું તે તો હજી પણ નાની ભૂલ છે, પરંતુ કેટલાક લોકો તો લાગણીઓથી ભાગવા માટે સિગરેટ, શરાબ, ડ્રગ્સ કે જુગારના રસ્તે ચડી જાય છે. કોઈ તેમને ઠેસ પહોંચાડી જશે તો એવા ડરથી આ લોકો પોતે જ પોતાની લાગણીઓને કચડી નાખે છે અને લાગણી શૂન્ય બની જાય છે. લાગણીની વાત આવે ત્યારે આ પ્રકારના લોકો મુખ્યત્વે નીચે જણાવ્યા મુજબ
અલગ અલગ પ્રકારનું વર્તન કરતા જોવા મળે છે. 1. અવગણના. સૌને અવગણીને સૌથી દૂર થઈ જવું. અણગમતી અને કડવાશભરી લાગણીઓ કોઈને પસંદ ન હોય. કેટલાક લોકો આ પ્રકારની લાગણીઓથી બચવા માટે સૌથી અલગ થઈ જાય છે. કોઈ સાથે સંબંધ રાખીએ તો દુઃખી થઈએ ને, તેના કરતાં સૌથી અલગ થઈને બેસી જઈએ તો ન કોઈ આપણું અપમાન કરી શકે, ન કોઈ આપણને ઠેસ પહોંચાડી શકે કે ન કોઈ આપણને ડરાવી શકે. આવા લોકો તેમની આ વિચારસરણીના કારણે સંબંધોથી જ ડરવા લાગે છે. પણ જે સંબંધોથી તેઓ ડરે છે તે સંબંધો જ તેમને અડધર આનંદ અને આત્મીયતા આપી શકે તેમ છે. આ જ વાતને એક રૂપકથી રજૂ કરી શકાય કે કાંટાથી ડરનાર આવા લોકો ગુલાબના ફૂલથી જ દૂર રહેવાનું પસંદ કરી લે છે, એટલે ગુલાબની સુગંધનો આનંદ પણ ગુમાવે છે. આખરે તો ઇમોશનથી આ રીતે બચવું જ શક્ય નથી. આ રીતે લાગણીઓની સાવ અવગણના કરવા કરતાં સૌની વચ્ચે રહીને બધી જ લાગણીઓની કદર કરતાં શીખવી તે વધુ ઇચ્છનીય છે. હા, કદાચ ક્યારે અનિચ્છિત પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે તે સમયના નેગેટિવ ભાવોને કાબૂમાં રાખતા શીખી શકાય. કોને ખબર, આમ કરવા જતાં આપણે તેમાંથી પણ કોઈક સારો અર્થ ટાળતા શીખી જઈએ. 2. ઇનકાર કરવો. પોતાની જ ઇમોશનનો સ્વીકાર ન કરવો. કેટલાક લોકો તેમના દિલને ઠેસ પહોંચે તો તેઓ તેનો પણ સ્વીકાર નહીં કરે. ના ના, મને કોઈ વાતનું ખરાબ નથી લાગ્યું એમ કહીને વાત ઉડાવી દેશે. આમ સાચી લાગણીઓ વ્યક્ત કરવાને બદલે તેને છુપાવીને તેઓ પોતાને જ સજા કરતા હોય છે અને જાત પર જુલમ કરતા હોય છે. આમ તેઓ તેમનો બગડેલો મૂળ જાતે જ વધુ બગડશે. આપણે મૂડ વિશે વાત કરી ત્યારે અગાઉ જોયું હતું કે ફોકસ બદલવાથી કે થોડુંક શારીરિક હલનચલન કરવાથી મૂડ સુધારી શકાય છે. આ લોકો આ રીતે પોતાના મૂડને સુધારવાની કોશિશ કરવાને બદલે ખોટે ખોટું કહેતો રહેશે કે હું ક્યાં નારાજ છું, મારો મૂડ તો સારો જ છે. યાદ રાખો, કોઈક વાતે દુઃખ થયું હોય ત્યારે તેનો સ્વીકાર કરવાના બદલે આ રીતનો ઇનકાર કરતા રહેવાથી દર્દ વધે છે. દર્દની લાગણી હોય તો તેનો સ્વીકાર કરો. જ્યાં સુધી તે સ્વીકારશો નહીં ત્યાં સુધી તમારું દર્દ શમશે નહીં. આ પીડાનો કઈ રીતે આપણા ફાયદા માટે ઉપયોગ કરી શકાય તે આપણે આ પ્રકરણમાં જોઈશું. 3. હરીફાઈ. હું વિલન બનું તો સૌથી ખરાબ વિલન બનું. કેટલાક લોકો પોતાના દર્દ કે પીડાને આ વિચિત્ર એંગલથી જુએ છે. મોટાભાગે આવા લોકો સંજોગોના શિકાર બન્યા હોય છે અથવા તેમને જમાનાની થપાટ ખાધી હોય છે. જ્યારે આ લોકોનો સમય આવે ત્યારે તેઓ બદલો લેવાના મિજાજમાં હોય છે. જો મારી સાથે કંઈક ખરાબ બન્યું તો હું બીજા સાથે તેનાથી પણ ખરાબ બનીને બતાવી દઉં. પછી આ લોકો જિંદગીમાં બીજું કંઈ આગળ વિચારી જ શકતા નથી, કારણ કે તેમને પરેશાન કરનારને દરેકની સામે તેના કરતાં વધુ મોટો વિલન બનીને દેખાડી દેવાની તેમની ગેંછા જ તેમની ઓળખ બની જાય છે. આવું કરતી વખતે તેઓ ભૂલી જાય છે કે તેઓ વધુ ખરાબ બનવાની હરીફાઈ પર ઉતરી પડ્યા છે, જે બિલકુલ વખાણ લાયક નથી. તે સમજી શકશો કે આ રીતની જુનૂન તે વ્યક્તિના બધા સારા પાસા પર પાણી ફેરવી દે છે. જ્યારે વ્યક્તિ આ પ્રકારનું જુનૂન અનુભવે ત્યારે ફરી હું તેને પેલી વાત યાદ અપાવવા ઈચ્છીશ કે દરેક નકારાત્મક લાગણીની પાછળ કંઈક શુભ ભાવ સંતાયેલો હોય છે. બસ તે વ્યક્તિએ તે શુભ ભાવને શોધવાની મહેનત લેવી પડે. 4. ઇમોશનની ભાષા શીખો અને યોગ્ય રીતે ઉપયોગમાં લો. ઇમોશન્સ કે સંવેદનાઓ સાથે કામ લેવાનો આ સૌથી સારો રસ્તો છે. આનંદની લાગણી હોય તો ખાસ કોઈ સમસ્યા જ નથી, પરંતુ પીડા આપનારી દરેક લાગણીને સમજવાની કોશિશ કરો. ના, મને કોઈ વાતની ચિંતા નથી એમ કહીને હકીકતનો અસ્વીકાર કરી શકશો નહીં. જે છે તે છે જ. તેને સ્વીકારી લીધા બાદ શું કરવાથી પરિસ્થિતિ સુધરી શકે એમ છે તે જ વિચારવાનું છે. આ પ્રકારની નેગેટિવ ઇમોશન્સ આપની અંદર ફિટ કરેલા હોકાયંત્ર જેવી છે. તે આપણને યોગ્ય દિશા બતાવવાનું કામ કરે છે. ઇમોશન્સ કે સંવેદનાઓ કઈ રીતે પેદા થાય છે તે બાબતે દુનિયામાં બહુ મતાંતરો છે. વર્ષોથી એમ કહેવામાં આવ્યું છે કે
અત્યારે આપણે જે ભાવો અનુભવીએ છીએ તેનું મૂળ આપણા ભૂતકાળમાં છે, પણ એવું નથી. જે ભાવો અનુભવીએ છીએ તેને બદલવા ધારીએ તો આપણે પરવારમાં બદલી શકીએ તેમ છીએ. ઇન્ડિયન સાયકો એનાલિસિસ મુજબ તમને રડવાનું મન થયું તો કેમ થયું તે જાણવા માટે તમારા ભૂતકાળમાં ડોક્યુ કરવા બેસશો તો તમારું મન ભૂતકાળના અનુભવોમાંથી ગમે તે કારણ શોધીને તમારી સામે મૂકી દેશે અને કહેશે કે તમને આ કારણે અત્યારે રડવું આવે છે. ભૂતકાળના તે અનુભવને તમારા અત્યારના રડવા સાથે સંબંધ હોય કે ન હોય, છતાં જો તમારું મન તેના સમર્થનમાં કોઈ ટેકારૂપ કારણ તમને પકડાવી બેસે તો તમે ગેરમાર્ગે દોરવાઈ જશો. વળી તમારા રુંદનને યોગ્ય પણ ખપાવી દેશો. આ પ્રક્રિયામાં નેગેટિવિટી વધે તેવી શક્યતા છે, પણ તેને ઘટાડવાની કોઈ ચાવી મળતી નથી. હું માનું છું કે આવા સમયે ભૂતકાળને ફંફોસવાની કોઈ જરૂર હોતી નથી, કેમ કે તમારા ભૂતકાળ તમારા ભવિષ્યથી જુદો જ રહેવાનો છે. તે માટે તમે સૌથી પહેલાં એ વાત સ્વીકારી લો કે તમારા ભૂતકાળને તમારી અત્યારની સમસ્યા સાથે કોઈ સંબંધ નથી. હા, અત્યારે તમને કોઈક પીડા જરૂર છે, તો આ પીડાને અણગમાની નજરે જોવાના બદલે તેને એક સિગ્નલ તરીકે લો. એક એવો સિગ્નલ જે તમને સૂચવે છે કે તમારે કોઈક મુદ્દે સક્રિય બનવાની જરૂર છે. આ એક્શન સિગ્નલ તમારા માટે એક મિત્ર જેવો બની જશે, જે સતત તમારા કાનમાં કહેતો રહેશે કે હવે આમ કર, હવે તેમ કર. જરા વિચારી જુઓ કે નેગેટિવ ઇમોશનને આ રીતે જોવાના કેટલા બધા ફાયદા છે. પહેલો ફાયદો તો એ છે કે તમે સમસ્યાને પકડીને બેસી રહેવાને બદલે તેના ઉકેલ તરફ આગળ વધશો. બીજો ફાયદો એ છે કે તમે ગઈકાલ સુધી જે લાગણીઓથી બચવા માટે ભાગતા હતા તે જ લાગણીઓ હવે તમારી મિત્ર બની ગઈ છે. હવે તમારા જીવનમાં નેગેટિવિટી બચી જ નથી. તમે રાતોરાત કેટલા સુખી થઈ ગયા. આ અભિગમ તમને જીવનની પૂરેપૂરી મજા માણવાનો મોકો આપે છે. હા, આ મજા મેળવવા માટે તમારે પેલી બની બેઠેલી રૂઢિગત માન્યતાને બદલવી પડશે કે તમારી ચિંતાનું કારણ ભૂતકાળમાં દબાયેલું પડ્યું હશે. એક વાત સમજી લો કે તમે અત્યારે જે કોઈ ઇમોશનનો અનુભવ કરો છો તે તમારા માટે એક મૂલ્યવાન ભેટ છે, એક માર્ગદર્શક અને એક્શન સિગ્નલ છે જે તમે સાચા રસ્તે આગળ વધો તેનું ધ્યાન રાખે છે. તમારે તેની અવગણના કરવાની જરૂર નથી. તમારે તો તેને યોગ્ય રીતે સમજીને તેનો ઉકેલના સોર્સ તરીકે લેવાની છે. મૂળ સવાલ એ છે કે ઇમોશન પેદા થવાના સોર્સ કયા છે? આવા ઇમોશન્સ પેદા થવાનો સોર્સ તમે પોતે જ છો. તમે પોતે જ તેને પેદા કરો છો. હકીકત તો એ છે કે તમે ધારો ત્યારે આ લાગણીઓ તમારી અંદર પેદા કરી શકો છો. હું કેલિફોર્નિયા ખાતે મારા ઘરની નજીક આવેલા એક 4 સ્ટાર રિસોર્ટમાં મારો સેમિનાર યોજું છું. આ રિસોર્ટ બહુ સુંદર જગ્યા પર આવેલું છે. તેની એક તરફ દરિયો લહેરાય છે, તેથી ત્યાંની આબોહવા પણ મજાની રહે છે. આમ તો આ સ્થળ એકદમ શાંતિભર્યું છે, પરંતુ નજીકમાં જ એક રેલવે સ્ટેશન આવેલું હોવાથી દિવસમાં 4 વખત ટ્રેનની વિસન સંભળાય છે. એક વખત મેં જોયું કે મારા સેમિનારમાં આવેલા લોકો આ વિસનથી પરેશાન થઈ જતા અને મોં મચકોડતા. મારે તો તેમને તેમની લાગણીઓને યોગ્ય રીતે સમજતા શીખવવાનું હતું. ત્યારે તેઓ આટલી નાની વાતમાં મોં મચકાડે તે ક્યાં ચાલે? મને થયું કે તેમની આ પરેશાનીને મુખ્ય મુદ્દો બનાવીને હું તેમને આ અંગે કંઈક શીખવી શકીશ. મેં તરત જ જાહેર કર્યું કે હવે પછી જ્યારે પણ ટ્રેનનું વિસન સંભળાય ત્યારે સૌએ એકસાથે ખુશ થઈને ઉછળી પડવાનું છે. તમે સૌ વિસન સાંભળતાની વેત આનંદની ચીચીડિયાળો પાડી તારીઓ પાડો. મારે તમને ટ્રેનની વિસનથી પરેશાન થતા જોવા નથી. મારે તો એવું જોવું છે કે તમે ટ્રેનની વિસન સાંભળીને તમારી અંદર કેટલી ખુશી પેદા કરી શકો છો. આપણે સૌ હંમેશા ખુશ થવા માટે બહારની દુનિયા પર આધાર રાખીએ છીએ. કોઈક ઘટના બનશે ત્યારે મને ખુશી મળશે, કોઈક આવશે ત્યારે હું મોજ મનાવીશ, હું કંઈક હાંસલ કરી લઈશ ત્યારે મને આનંદ મળશે. આમ આપણી ખુશી કોઈક અને કંઈક પર જ નિર્ભર હોય તેમ માની લઈએ છીએ અને તેની રાહ જોતા રહીએ છીએ. પણ હું તમને કહું છું કે તમે પોતે જ તમારી લાગણીઓ પેદા કરો, તો પછી આ કોઈકની રાહ જોવાની શું જરૂર છે? આ કોઈક ક્યારે આવશે તેની ખાતરી નથી, પરંતુ આપણે ટ્રેન તો દિવસમાં 4 વખત સીટી વગાડતી આવી જ પહોંચવાની છે. તેથી જેટલી વખત સીટી સંભળાય તેટલી વખત તમારે ખુશખુશાલ થઈ જવાનું છે.
બીજા દિવસે વિષય સંભળાય ત્યારે સેમિનાર હોલમાં વકીલો, એન્જિનિયરો, ડોક્ટરો અને મોટી મોટી કંપનીના સીઈઓ ખડખડાટ હસવા લાગ્યા અને કેટલાક તો વળી નાચવા કૂદવા લાગ્યા. વિષય સાંભળતી બંધ થઈ અને ફરી સૌ પોતાના સ્થાન પર બેસી ગયા. ત્યારબાદ પણ વાતાવરણ હળવું અને પ્રસન્ન ભર્યું રહ્યું. એ વાત સૌ સારી રીતે સમજી શક્યા કે ખુશ થવા માટે કોઈકની રાહ જોવાની જરૂર હોતી નથી. બસ તમે એકવાર નક્કી કરી લો કે ખુશ થવું છે. તમારી પાસે જીવવા માટે જીવન છે અને ખુશ થવા માટે ઈચ્છા છે. એટલું શું પૂરતું નથી? જો આ રીતે ખુશ થઈ શકાતું હોય તો લોકો શા માટે ખુશી અને આનંદ અનુભવતા નથી? જો તમે ખુશ થવાને બદલે વ્યથામાં હોવ તો તમને તમારી આ વ્યથા જરૂર કંઈક માર્ગદર્શન આપશે. આખરે તો તે તમારો એક એક્શન સિગ્નલ જ છે ને. કદાચ તે કહેશે કે કામ કરવાની તમારી પદ્ધતિ બરાબર નથી. જે રીતે કામ કરવું જોઈએ તે રીતે કરવાને બદલે તમે કોઈક ખોટી પદ્ધતિ અપનાવતા હશો. ટૂંકમાં, જો ધાર્યું પરિણામ મળતું ન હોય તો કામ કરવાનો અપ્રોચ બદલી નાખો. આપણે આપણા કામ પર જેટલું ધ્યાન આપીશું એટલું જ સારું પરિણામ આપણને મળશે. ક્યારેક આપણો મૂડ બગડેલો હોય ત્યારે એવું પણ બને કે આપણે કોઈ કામ કરવા બેસીને અને અંતે પરિણામ ઊંધું જ મળે. આવા સમયે અકારણ ગુસ્સો કરવાને બદલે શરીરને જરાક હલનચલન કરવાથી કે કામ પર ફોકસ કરવાથી ભૂલ સમજાઈ જાય તેવું બને. એ પણ યાદ રાખશો કે તમે જેટલા સારા સવાલ ઉઠાવશો તેટલા જ સારા જવાબો તમને મળશે. તમારા કામકાજમાં તમારી વાતચીતની રીતભાત પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો તમે વાતચીત દરમિયાન જરા તોછડી ભાષા વાપરતા હો તો તમારો ઈરાદો ગમે તેટલો સારો હોવા છતાં તમને યોગ્ય પરિણામ મળશે નહીં. એવી જ રીતે વાતચીતમાં સ્પષ્ટ હોવું પણ એટલું જ જરૂરી ગણાશે. કેટલાક લોકો સ્પષ્ટપણે પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરતા નથી અને આશા રાખે છે કે સામેની વ્યક્તિએ તેમની જરૂરિયાતોને આપોઆપ સમજી લેવી જોઈએ. આવી અપેક્ષા વધુ પડતી ગણાશે. જ્યારે સામેની વ્યક્તિ તમારી ઈચ્છાને સમજી શકે નહીં ત્યારે તમને ગુસ્સો આવશે. આમ મૂંગા રહીને માથા પછાડવાનો કોઈ અર્થ નથી. તેના બદલે તમારા આ ગુસ્સાને એક્શન સિગ્નલ તરીકે જુઓ અને એ સમજવા કોશિશ કરો કે તે તમને શું કહે છે. બની શકે કે તમારો ગુસ્સો તમને કહેતો હોય કે તમારી ભાષામાં થોડી નરમાશ લાવવાની જરૂર છે કે તમારે વધુ સ્પષ્ટ બનવાની જરૂર છે. જો તમે આ વાત સમજશો નહીં તો થોડી વાર પછી તમારો ગુસ્સો વધશે અને આક્રોશમાં ફેરવાઈ જશે. આ જ રીતે તમે ક્યારેક ડિપ્રેસ થઈ જાઓ તેનો અર્થ બિલકુલ એવો નથી કે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. તેનો અર્થ માત્ર એટલો છે કે તમે આ ખરાબ પરિસ્થિતિને કાયમી માની બેઠા છો. તે તમારી ભૂલ છે. તેથી જરૂર છે કે તમે અત્યારની હાલતને યોગ્ય રીતે મૂંઝવતા શીખો. તમારા બધા એક્શન સિગ્નલ તમારા સાથીદારો છે જે તમને કંઈક ચોક્કસ સંદેશ આપે છે. તમારે વર્તમાન બદલવાનું છે, શબ્દોની પસંદગી બદલવાની છે કે તમારી માન્યતા બદલવાની છે તે તમને જણાવે છે. તમને સ્પષ્ટ કહે છે કે અટકો નહીં. તમારી સમસ્યાનો ઉપાય છે જ. તમારે માખીની જેમ બંધ બારી સાથે ભટકાવવાની જરૂર નથી. લાગણીઓ પર કાબૂ મેળવવાના 6 પગલાં. લાગણીઓને છૂટી મૂકી દેવાથી કે તેના તાબે થઈ જવાની પેટર્ન એ બહુ જોખમી છે કારણ કે તે તમને નબળા બનાવવાનું કામ કરે છે. મેં આ પ્રકારની પેટર્નને ઓળખવાનું શીખી લીધું છે. તેથી જ્યારે પણ હું અણગમતી લાગણી અનુભવું ત્યારે હું તરત જ તેને એક્શન સિગ્નલ તરીકે જોવા લાગું છું. તે મને શું કરવાનો સંકેત આપે છે તે શોધવાનું શરૂ કરી દઉં છું. આ લાગણીઓને ઓળખવા માટે હું કયા પગલાં લઉં છું તે મેં આગળ સમજાવ્યું છે. પગલું પહેલું, તમે ખરેખર કેવી લાગણી અનુભવો છો તે ઓળખતા શીખો. ઘણીવાર એવું જોવા મળે છે કે વ્યક્તિ કોઈક કારણસર કોઈક નેગેટિવ ઇમોશન્સ અનુભવતી હોય પણ તેને ખબર ન પડતી હોય કે જોડો ક્યાં ડંખે છે. મેં અગાઉ NACના સ્ટેપ અંગે વાત કરતી વખતે પણ આ જ મુદ્દો સમજાવ્યો હતો કે સૌથી પહેલાં તો તમે તમારી જાતને સ્પષ્ટતાથી કહો કે તમે કેવી લાગણી અનુભવો છો. માની લો કે તમને ગુસ્સો આવ્યો હોય તેવું લાગે છે તો તમારા ભાવને ગુસ્સાનું નામ આપતા પહેલાં એકવાર મનને પૂછી જુઓ કે તમને ખરેખર ગુસ્સો આવ્યો છે કે તમે સહેજ નારાજ છો. નારાજગી એ ગુસ્સા કરતાં ઘણી ઓછી તીવ્રતા ધરાવતો ભાવ છે. જો તમે તમારા ભાવને આ રીતે ચોકસાઈથી ઓળખવાની તસદી ન લો
તો તેને ગુસ્સાનું નામ જ આપી બેસો, જે યોગ્ય નહીં ગણાય. એકવાર તમે તમારા ભાવને યોગ્ય રીતે ઓળખશો તો તમે જોઈ શકશો કે તેને તીવ્રતા આપોઆપ થોડી ઘટી જાય છે. પછી તમને પ્રમાણમાં હળવી બનેલી પરિસ્થિતિ સાથે કામ પર પડવામાં સરળતા રહેશે. આવું જ એક બીજું ઉદાહરણ આપું. માની લો કે તમને એવું લાગે છે કે તમારી અવહેલના થઈ રહી છે અને તમારા કુટુંબમાં તમારું માન જળવાતું નથી. આવા સમયે તમે પોતે જ પોતાના મનને પ્રશ્ન કરો કે ખરેખર તમારી અવહેલના થઈ રહી છે ખરી? કદાચ એવું પણ બને કે કામકાજના કોઈક કારણસર તમે પોતે જ કુટુંબથી દૂર સરકી આવ્યા હો. તે લોકોનો પ્રેમ બિલકુલ ઓછો ન હોય, પણ તમે જ તેમને મિસ કરતા હો. એટલે તમને એવું લાગે કે તમને કોઈ મહત્ત્વ આપતું નથી. તમે જોઈ શકશો કે યોગ્ય સવાલો ઉઠાવવાથી અને તમારી લાગણીને ચોક્કસ નામ આપવાથી તમારી નકારાત્મક લાગણીની તીવ્રતા ઘણી ઘટી જાય છે. તેથી જ આપણું સૌથી પહેલું પગલું હશે કે આપણે આપણી લાગણીઓને તેની સાચી તીવ્રતા સાથે ઓળખીએ. બીજું પગલું, તમારી લાગણીઓ તમને મદદ કરવાની છે, તેથી તેની યોગ્ય કદર કરતા શીખો. મનમાં કોઈ ઇમોશન જન્મે છે તો તેને સ્વસ્થ ચિત્તે સ્વીકારતા શીખો. આ ભાવ તમને મદદ કરવા માટે જ જન્મ્યો છે. તે જ તમને આગળ શું કરવું તેનો રસ્તો બતાવશે. જો તમે તેને સ્વીકારશો નહીં તો હવે તમારે શું કરવાનું છે તેની સમજ કેવી રીતે પડશે? આ લાગણીને સ્વીકારો, તેની કદર કરો અને તેની પર પૂરેપૂરો ભરોસો કરો. આ બીજું પગલું પણ પરિસ્થિતિને વધુ બગડતી અટકાવે છે અને તમને ઉકેલ તરફ લઈ જાય છે, કારણ કે તમે જાણો છો કે તમારી આ લાગણીનો અસ્વીકાર કરવાથી તે વધુ બળપૂર્વક તમારા પર ત્રાટકશે અને સ્થિતિ વધુ બગાડશે. નાનું બાળક તમારું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે મોટેથી ભેડકો તાણે છે, પણ જેવું તમે તેની તરફ ધ્યાન આપવા લાગો તો ચપટી વગાડતામાં શાંત થઈને રમવા લાગે. તે જ રીતે તમારા મનમાં ઉઠતા ભાવો પણ પોતાની તરફ તમારું ધ્યાન ખેંચવા માંગે છે. તેની કદર કરો. ત્રીજું પગલું, આ ઇમોશન તમને શું સંદેશો આપવા માંગે છે તે જાણવા માટે ઉત્સુકતા દાખવો. તમારા મનમાં કોઈ એક ચોક્કસ ઇમોશન આકાર લેવા માંડે ત્યારે તરત જ તે તમને શું કહેવા માંગે છે તે જાણવાની જિજ્ઞાસા બતાવો. તમે તે લાગણીનો સંદેશો જાણવામાં રસ લેશો કે તરત જ તે પેદા થવાના કારણે જો તમારું મન અસ્વસ્થ બન્યું હોય તો તે ફરી સ્વસ્થ થઈ જશે. તમને લાગશે કે આ ભાવ ખરેખર તમારી મદદમાં આવીને ઊભો છે. આ ઉત્સુકતા કઈ રીતે બતાવશો? જવાબ બહુ સરળ છે. પ્રશ્નો પૂછો. જો તમને એકલતા શાંતિ હોય તો તમે મનને પ્રશ્ન પૂછો કે હું ખરેખર એકલો પડી ગયો છું ખરો? મારા મિત્રો મારાથી દૂર થઈ ગયા છે? તમારું મન તમને સાચો જવાબ આપશે. શક્ય છે કે તમને એવો જવાબ મળે કે ના મળે. કોઈ મિત્ર સાથે કોઈ વાતે સંબંધ બગડ્યા નથી. મનને ફરી પૂછો કે તમારે એકલતા દૂર કરવા માટે તેમને ફોન કરવા જોઈએ. આ વખતે કદાચ તમારું મન 2-4 મિત્રોના નામ આપશે જેને તમે ગમે ત્યારે ફોન કરી શકો. તમે ફોન લગાડશો તો ખ્યાલ આવશે કે તમારા મિત્રના અવાજમાં તો પહેલાં જેટલો જ પ્રેમ છલકાય છે. તમારી એકલતા દૂર થઈ જશે. વળી આ મન સાથે ગઠોડી મારીને આજના સવાલો પૂછવામાં જે અડધો કલાક ગયો હશે તે દરમિયાન તમારા મનને જવાબ શોધવાનું કામ મળી ગયું હોવાથી તે સમય દરમિયાન પણ તમને એકલતાએ સતાવ્યા નહીં હોય. આ રીતે તમારા મનમાં પેદા થયેલી એકલતાની લાગણી તમને સાચા અર્થમાં તમારા મિત્રો સાથે સંપર્ક કરાવીને જપશે. શરત એટલી જ છે કે તેને યોગ્ય રીતે સમજવી પડે અને પછી તેના સૂચન અનુસાર સ્ટેપ લેવા પડે. હું તમને આ પ્રકારની લાગણીઓને સમજવા માટે કેવા પ્રશ્નો પૂછવાના થશે તેનું એક લિસ્ટ આગળ આપું છું. મને અત્યારે કેવી લાગણી અનુભવાય છે અને તેના બદલે હું કેવી લાગણી અનુભવવા ઈચ્છું છું. હું અત્યાર સુધી જે સ્વસ્થતાભરી લાગણીઓ અનુભવતો હતો તે લાગણીને ફરી અનુભવવા માટે મારે શું કરવું જોઈએ? આ લાગણીમાંથી બહાર આવવા માટે હું શું કરવાની તૈયારી બતાવી શકું તેમ છું. હું આ બાબત પરથી શું શીખ્યો? જેમ જેમ તમે તમારી જિજ્ઞાસાને સતેજ કરતા જશો તેમ તેમ તમારી સામે સ્થિતિ વધુ ને વધુ સ્પષ્ટ થતી જશે. લાગણીઓની આ સ્પષ્ટતા માત્ર
એક કિસ્સામાં જ નહીં પણ ભવિષ્યમાં તમને મદદ કરતી રહેશે. ચોથું પગલું, આત્મવિશ્વાસુ બનો. તમે તમારી આ ભાવુક સ્થિતિમાંથી સારી રીતે બહાર આવી શકશો તેવો વિશ્વાસ કેળવો. આપણી જિંદગીમાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે પહેલે જેવી જે સ્થિતિનો ફરી સામનો કરવાનો થાય ત્યારે તમારા જૂના દિવસો યાદ કરો. તમે પહેલી વખત આ લાગણીઓ પેદા થઈ ત્યારે શું કર્યું હતું? તમે ત્યારે પણ આ લાગણીઓ પર કાબૂ મેળવ્યો હતો. યાદ કરો કે આ કાબૂ કઈ રીતે મેળવ્યો હતો. તમને કોઈક ને કોઈક ઉપયોગી ટીપ ચોક્કસ મળી આવશે. અહીં તમારે જ તમારા મોડર્ન બનવાનું છે. તમે બીજી વાર આ ઇમોશન્સ અનુભવી રહ્યા છો, તેથી તેની સમજવા માટે તમારા મનને કયા પ્રશ્ન પૂછવાના છે તે લિસ્ટ તૈયાર હશે. કદાચ તો તેની જરૂર પણ નહીં પડે, કારણ કે તમારું મન આ ઇમોશન્સને પહેલેથી જ સારી રીતે સમજે છે. તમે પહેલે જે રીતે આ ઇમોશન પર અંકુશ મેળવો હોય તે જ રીતે આ પર પણ અંકુશ મેળવી શકશો. આ વાત એક ઉદાહરણથી સ્પષ્ટ થશે. તમે અગાઉ ડિપ્રેશનના શિકાર બન્યા હો તો આજે તમને ડિપ્રેશન જેવું જણાય કે તરત તમારા જૂના દિવસોને યાદ કરો. તમે ત્યારે કંઈ ખાસ પગલાં લીધા હતા? તેનાથી તમને રાહત જણાઈ હતી? જો હા, તો અત્યારે સૌથી પહેલાં તે પગલાં પર અમલ શરૂ કરી દો. કદાચ તમે બગીચામાં કસરત કરવા ગયા હોવ અથવા તમે ટ્રેડમિલ પર થોડું દોડવાનું પસંદ કર્યું હશે. તમને આજે પાક્કી ખબર છે કે બગીચામાં જવાથી તમને વધુ રાહત જણાઈ હતી, તો અત્યારે સીધા જ બગીચામાં પહોંચી જાઓ. એ વાતની ખાતરી રાખો કે તમે તમારા અત્યારના ડિપ્રેશન પર કાબૂ મેળવી શકશો. કદાચ ગયા વખત કરતાં ઝડપથી મેળવી શકશો, કારણ કે અત્યારે તમારી પાસે તમારી જ જૂની રેડી રેફરન્સ બુક હાજર છે. પગલું 5, વિશ્વાસ રાખજો. તમે ચોક્કસ તમારી લાગણીઓને સંભાળી શકશો. માત્ર આજે જ નહીં, ભવિષ્યમાં પણ તમને સફળતા મળશે. તમે એકવાર તો સફળતાપૂર્વક તમારી લાગણીઓ પર યોગ્ય અંકુશ રાખી શક્યા છો. હવે તમે ઈચ્છો છો કે તમને તે વાતનો ભરોસો બેસી જાય કે ભવિષ્યમાં આ પ્રકારના સંજોગો પેદા થાય અને તમારે આ પ્રકારની લાગણીઓનો સામનો કરવાનો થાય ત્યારે તમે તે કઈ રીતે કરશો. આ માટે તમારે કંઈક વિશેષ તકલીફ લેવાની નથી. તમે આજ સુધી તમારા ઇમોશન પર કાબૂ મેળવવા માટે સફળતાપૂર્વક શું કર્યું છે તેને એક પછી એક યાદ કરો. હવે પછી જ્યારે પણ તમે તે લાગણીને એક્શન સિગ્નલ અનુભવાય ત્યારે તરત જ એ વાતને યાદ કરો કે થોડા સમય પહેલાં તમે આ જ લાગણીઓ પર અંકુશ મેળવી ચૂક્યા છો. મનોમન એ આખી ઘટનાને દોહરાવતા રહો, મળમળતા રહો કે જે કામ તમે પહેલાં કરી ચૂક્યા છો તે જ તો ફરી કરી બતાવવાની જવાબદારી માથે આવી છે. નવું ક્યાં કંઈ માથે આવી પડ્યું છે? આખી જૂની ઘટનાને ફરીને યાદ કરવાથી તમારા મનમાં એક ચોક્કસ ન્યુરલ પાથવે તૈયાર થઈ જશે અને તમને ધરપત રહેશે કે તમે લાગણીના પ્રવાહમાં વહી નહીં જાઓ, પણ તેમાંથી તમારી નાવ હેમખેમ કિનારે ઉતારી શકશો. છઠ્ઠું પગલું, પગલાં ભરવા માટે ઉત્સુકતાપૂર્વક તૈયાર થઈ જાઓ. જુઓ, હવે તમારી નાવ કિનારે પહોંચવાની તૈયારીમાં છે. તમે લાગણીઓ પર કાબૂ મેળવવા માટેના 5 પગલાં તો શીખી ગયા છો. તમે ખરેખર કેવી લાગણી અનુભવો છો તેને ઓળખતા તમને આવડી ગયું છે. તમારી લાગણીઓ તમારી મદદગાર છે, માટે તમે તેની કદર કરવાનું શીખી ગયા છો. આ લાગણી તમને શું સંદેશ આપવા માંગે છે તે જાણવાની ઉત્સુકતા પણ તમે ચોક્કસ બતાવવાના છો. તમે આ કામ સુપેરે કરી શકશો તેવો આત્મવિશ્વાસ પણ કેળવવાનો છે. તમે જાણો છો. આ આત્મવિશ્વાસથી ભવિષ્યમાં પણ બાજી જીતી શકાશે તેવો ભરોસો પણ તમને મળી ગયો છે. કોઈક એવી લાગણી જે રોજે રોજ તમને પરેશાન કરતી હોય તેને તમારી મદદગાર તરીકે સ્વીકારીને મેં ઉપર સમજાવેલા 3જા, 4થા અને 5મા સ્ટેપ્સ ભરવાના છે. તમે અચાનક તમને ન ગમતી લાગણીઓના વમળમાં ફસાઈ જાઓ તેના કરતાં સામે ચાલીને એવી પરિસ્થિતિનો સામનો કરો અને તેમાંથી સફળતાપૂર્વક બહાર નીકળીને બતાવો. ચિંતા, ગુસ્સો, ડર કે અણગમો. હવે પછીથી તમારી કોઈપણ અણગમતી લાગણીઓ પર કાબૂ મેળવવા માટે તમને આ 6 પગલાં મદદ કરવાના છે. તમે તમારી લાગણીઓને ઓળખવાનો પ્રયાસ કરશો ત્યારે સમજાશે કે મોટાભાગે તો
કોઈ એક ચોક્કસ લાગણી જ તમને વારે વારે સતાવતી હોય છે. તમે એકવાર તેને ઓળખી લેશો પછી બહુ જ ટૂંકા સમયગાળામાં તેની પર કાબૂ મેળવી શકશો. મેં પહેલાં કહ્યું હતું તે હું ફરી કહીશ. તમારા મનમાં કોઈ પણ લાગણી પેદા થાય તે મિનિટે તમે સાબદા થઈ જાઓ અને યોગ્ય પગલાં ભરવા લાગો. એકવાર તે તમારા મન પર પૂરેપૂરો કબજો જમાવી બેસે પછી તમે તેનો ઉપાય માટે ફાંફા મારો તો તમને જ તકલીફ પડશે. કહેવાય છે ને કે દુશ્મનને ઉગતો જ દામો સારો. ભલે આ લાગણીઓ તમારી દુશ્મન નથી, પરંતુ તમે તેને મિત્ર ગણીને આગળ વધવાના હો તો તે જન્મે તે મિનિટે જ તેનો સંદેશો સાંભળવા કાન સરવા કરી દો. 10 એક્શન સિગ્નલ્સ. તમે તમારી લાગણીઓને ઓળખવાને ઉપર મુજબના 6 પગલાઓ ભરશો તો તે તમને ચોક્કસ મદદરૂપ થશે. પણ હું તમારું કામ વધુ સહેલું કરવા માંગુ છું. તમારા મનના ઇમોશનને ઓળખ્યા પછી તે તમને કયો પોઝિટિવ મેસેજ આપવા માંગે છે તે જાણવા માટે હું તમને થોડીક ટીપ આપવા ઈચ્છું છું. મેં તે માટે મુખ્યત્વે 10 એવા ઇમોશનલ પસંદ કર્યા છે જે પહેલી નજરે તો નેગેટિવ લાગે પરંતુ તેની પાછળનો સંદેશો શુભ હોય. પણ આજનો પાઠ તમારા માટે કંઈક અલગ હશે. માત્ર આ થોડા પાના વાંચીને તમે તેને શીખી નહીં શકો. તે તો માત્ર થિયરી છે. પ્રેક્ટિકલી તમે તેને અમલમાં મૂકવા માંગો તે માટે થોડી વધારે જહેમત લેવી પડશે. તમે દરેક એક્શન સિગ્નલ વિશે ફરીને સાંભળતા રહો અને વિચારતા રહો. અહીં આપેલા દરેક ઇમોશન્સમાં તમને આ અમુક જ ઇમોશન્સ પરેશાન કરતા હશે. તમે તેનું અલગથી લિસ્ટ બનાવો અને તે તમને કયા પોઝિટિવ મેસેજ આપે છે તે પણ નોંધો. બની શકે તો એ કાગળ હંમેશા તમારી સાથે રાખો અને જ્યારે તમને તે ચોક્કસ ભાવ સતાવે ત્યારે તરત જ કાગળ ખોલીને વાંચી લો. તમારી રેડી રેફરન્સ બુકને તમારે હાથ વકી જ રાખવી જોઈએ નહીં. તમને કદાચ મારી આ સલાહ વધારે પડતી લાગશે પણ હું તો કહીશ કે તમારી કારમાં પણ તમને અનુકૂળ પડે ત્યારે આ કાગળ ચોંટાડી દો. ટ્રાફિકમાં ફસાયા હશો અને દાંત કચકચવાતા હશો ત્યારે તમને ટ્રાફિક પોલીસ કરતાં વધુ મોટી મદદ આ કાગળ પાસેથી મળવાની છે. ચાલો હવે આપણે સામે ચાલીને આપણને સતાવતી લાગણીઓને મળીએ અને એ જાણીએ કે તે કઈ રીતે આપણને મદદ કરવાની છે. 1. અગવડતા. કદાચ આ ભાવ આપણને પરેશાન કરતો સૌથી હળવો ભાવ છે પરંતુ તે આપણને સૌથી વધુ વાર સતાવે છે. ડગને પગને આપણને લાગે છે કે આ બાબત નથી, આમાં મજા નથી આવતી કે આ મને ફાવતું નથી. મેસેજ. તમે કંટાળો, અધીરાઈ, બેચેની, સહેજ ખચકાટ કે બોથપ આવી બધી લાગણીઓ અનુભવો તો સમજી લો કે કદાચ પરિસ્થિતિને સમજવામાં જ તમે થાપ ખાઈ ગયા છો. બીજી શક્યતા એ છે કે તમે ખોટી દિશામાં પગલાં ભરી રહ્યા છો તેથી તમને ધાર્યું પરિણામ મળતું નથી. માટે તમે બેચેની અને કંટાળો અનુભવો છો. ઉપાય. આમ તો આ અગવડતાની કે અંજાપાની લાગણી સામે કામ પાર પાડવું તદ્દન સહેલું છે. 1. તમને જ્યારે આ ઇમોશન સતાવે ત્યારે થોડી હરફર કરો જેથી શરીરમાં હલનચલનથી મન પર તાજગી અનુભવે. તે ઉપરાંત તમે યોગ્ય બાબત પર ફોકસ કર્યું છે કે નહીં તે પણ તપાસી લો. 2. તમે શું ઈચ્છો છો તે બાબતે વધુ સ્પષ્ટ બનો. 3. તમે જે બાબતે બેચેની અનુભવતા હોવ તે બાબત અંગે તમારા વલણમાં સહેજ ફેરફાર કરી જુઓ. કામ કરવાની પદ્ધતિમાં બદલાવ લાવવાથી તમારી બેચેની કે કંટાળો દૂર થઈ જાય અને અટકેલું કામ સરળતાથી થઈ જાય તે સંભવ છે. દરેક ઇમોશન જ્યારે પેદા થશે ત્યારે તો ઓછી અસરકારક હશે. તેને તમે જેટલી વહેલી સમજી લો તેટલા ફાયદામાં રહેશો. જો આ પહેલું પગલું ઉઠાવવામાં ગોઠું ખાઈ જશો તો તે તમારા મન પર એવો કબજો જમાવી બેસશે કે પછી તેને કાબૂમાં લેવા માટે તમારે વધુ તકલીફ ઉઠાવવી પડશે. આ અંજાપો તમને હેરાન પરેશાન કરી મૂકે તે પહેલાં જ તમે સાવધ થઈ જાઓ. વળી તમે આ અંજાપા ભરી સ્થિતિનો ઉપાય નહીં શોધો તો તમારું મન એ કલ્પના કરવા લાગશે કે હવે આવતીકાલે કેવી ભયાનક હાલત થશે. આ કલ્પના તો કાગળનો વાઘ બનાવી બેસશે. તેનાથી તમારા અંજાપામાં વધારો થશે. કલ્પના એ એવી ચીજ છે જે હાલતને 10 ગણી ગંભીર બનાવીને તમને ડરાવે છે. પછી
તમારે અંજાપાની સાથે ડરનો પણ સામનો કરવો પડશે. 2. ભય. ભયની લાગણી એક એવી લાગણી છે જે સાવ નાનકડા ડરથી માંડીને અત્યંત ચિંતા, અંદેશો, ફળક કે ફફડાટ સુધીનું મોટું રૂપ લઈ શકે છે. હવે એ જોઈએ કે આ ભય આપણને શું કહેવા માંગે છે. મેસેજ. ભય એ બીજું કંઈ નથી પણ એક એવો એક્શન સિગ્નલ છે જે તમને જણાવે છે કે તમારે કોઈક મુદ્દા પર તાકીદે પગલાં ભરવાની જરૂર છે અથવા અમુક ચોક્કસ પરિસ્થિતિ સામે સજ્જ થવાની જરૂર છે. બસ સજ્જ થાઓ. આવી પડનારા સંજોગોથી બચવા માટે એવા કોઈ પગલાં ભરો જેથી મુસીબત ટાળી શકાય. જો તે શક્ય ન હોય તો તે મુસીબતને સહન કરવા માટે તૈયાર થઈ જાઓ. ડર લાગતો હોય તો સ્વીકારી લો, પણ તેને તાબે ન થઈ જાઓ. ડરની સામે શરણાગતિ ન સ્વીકારી લો. તો કરવું શું? ઉપાય. તમને કઈ બાબતનો ડર લાગે છે તે અંગે સ્પષ્ટ બનો. માનસિક રીતે સજ્જ થાઓ કે તમારે આ ભયને સામે બાથ ભીડવાની છે. એકવાર આજની સજ્જતા બતાવશો એટલે તમને આપોઆપ એવા રસ્તાઓ સૂચશે જેનાથી તમને આ ડરથી મુક્તિ મેળવી શકશો. કેટલીક વાર લોકો ભયજનક પરિસ્થિતિથી બચવા માટે શક્ય હોય તેટલી બધી તૈયારી કરી લે છે, છતાં ફફડાટ રહે છે કે આ બધી કાર્યો ફાવશે કે નહીં. પરંતુ આ ફફડાટ નકામો છે. તમે ઉઠાવેલા પગલાંમાં શ્રદ્ધા રાખો. હકીકતમાં આપણને આવી પડનારી સ્થિતિનો ભય હોય તે ભય હંમેશા સાચો પડતો નથી. 3. લાગણી દુભાવવી. આ એક એવી ઇમોશન છે જે અંગત સંબંધમાં વિનોદનું કામ કરે છે. ક્યારેક તો તેની અવળી અસરો વ્યવસાયિક સંબંધો પર પણ પડી શકે. તમને જ્યારે કંઈક ગુમાવી બેઠા હોવ તેવું લાગે ત્યારે તમારી લાગણી દુભાય છે. આવા સમયે જેણે તમારી લાગણી દુભાવી હોય તેની ઉપર તમને ગુસ્સામાં વરસી પડો તેવું પણ બને. મેસેજ. આ એક સિગ્નલ તમને સંકેત આપે છે કે કંઈક એવું બન્યું છે જે તમે ધાર્યું ન હતું, અથવા તમે કહો કે તમે ધાર્યું હતું તેવું બન્યું નથી. ક્યારેક તમારી અપેક્ષાથી વિરુદ્ધ બને ત્યારે તમને લાગણી દુભાયાનો અહેસાસ થાય છે. તમને લાગે છે કે તમે તમારું માન ગુમાવી બેઠા છો અથવા કોઈ મિત્ર સાથેની આત્મીયતા ગુમાવી બેઠા છો. ક્યારેક એવું જણાય કે કોઈકના પ્રેમમાં ઓટ આવી ગઈ છે. વળી તેના મૂળમાં તદ્દન નાનું કારણ હશે, જેમ કે તમારો કોઈક મિત્ર તમને અમુક વાત ન જણાવે અને તમારી લાગણીને ઠેસ પહોંચી જાય. ઉપાય. 1. તમારે અહીં બીજું કંઈ કરવાની જરૂર નથી. માત્ર એ વાત સમજી લો કે ભલે તમને લાગતું હોય કે તમે કંઈક ગુમાવી બેઠા છો, પણ હકીકતમાં તમે કંઈ જ ગુમાવ્યું નથી. તમે એ વાતની શ્રદ્ધા રાખો કે તમારી કોઈ વ્યક્તિનો તમને ઠેસ પહોંચાડવાનો ઈરાદો હોઈ ન શકે. કદાચ અજાણતા જ તેમનાથી એવું કંઈક થઈ ગયું છે જેથી તમે દુભાયા છો. 2. તમે આ બાબતની વધુ પડતી ગંભીરતાથી નહીં રહ્યા છો. એકવાર તમે શાંત ચિત્તે વિચારી જુઓ કે તમે આ રીતે વર્તીને સામેની વ્યક્તિને અન્યાય તો નથી કરી રહ્યા ને. કદાચ તમને ખ્યાલ આવશે કે આ વાતની આટલી ગંભીર ગણીને મન પર લેવાય નહીં. 3. આ બહુ જ કુનેહ માંગીને તેવું કામ છે. જે વ્યક્તિથી તમારી ભાવનાને ઠેસ પહોંચી હોય તેને એકદમ સારા શબ્દોમાં નમ્ર રીતે એ વાતની જાણ કરો કે તમને તેમનું કોઈક વર્તન પસંદ પડ્યું નથી અને તેનાથી તમને મન દુઃખ થયું છે. હા, આ વાત તેને જણાવતી વખતે તમારા શબ્દ ઉપર ખાસ ધ્યાન આપો. તમે તેની સાથે ચોખ્ખો જ કરી લેશો તો તેનાથી બધી કડવાશ દૂર થઈ જશે. 4. ક્રોધ. ભયની જેમ ક્રોધની પણ અલગ અલગ ડિગ્રી છે. આક્રમણથી લઈને રીસ, ખીજ, ગુસ્સો, ક્રોધથી રાતાપીળા થવું, આંખમાંથી અંગારા વરસવા અને આવું ઘણું બધું હોઈ શકે. મેસેજ. તમે કેટલીક બાબતમાં ઘણા જ સખત છો અને કોઈ તમારી અપેક્ષા વિરુદ્ધ કંઈ કરે કે તમે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરે તો તે વ્યક્તિને કે ક્યારેક પોતાને પણ માફ કરી શકતા નથી અને ગુસ્સો કરો છો. આપણે આ નિયમ પ્રમાણે પ્રકરણ 16માં વાત કરીશું. આ થોડો આકરો ભાવ છે, પરંતુ તમે જો દિનથી ઈચ્છો તો પરવારમાં તેને બદલી શકો છો અથવા હળવો બનાવી શકો છો. ઉપાય. 1. એ વાત સમજવાનો પ્રયાસ કરો કે તમે કદાચ પરિસ્થિતિને સાચી રીતે સમજી શક્યા નથી.
તમે કોઈક વાતને કે નિયમોને આટલું મહત્ત્વ આપો છો, તેની સામી વ્યક્તિને જાણ જ ન હોય અને તમે સમજતા હો કે તેને જાણ છે, છતાં તેની વિરુદ્ધનું વર્તન કર્યું છે. 2. એક હકીકત સ્વીકારી લો કે તમારા નિયમો તમારા માટે મહત્ત્વના હોઈ શકે, પરંતુ જે વ્યક્તિથી તમે નારાજ છો તે વ્યક્તિ માટે પણ તે નિયમો આટલા જ મહત્ત્વના હોય અને તે તેને માન આપે તેવી આશા રાખવી અયોગ્ય ગણાય. 3. ગુસ્સો કરીને વધુ ખરાબ હાલત ઊભી કરવાને બદલે તમે તમારા મનને એ સવાલ કરો કે તમે જે વ્યક્તિ પર નારાજ થયા છો તે વ્યક્તિ તમારા જીવનમાં કેટલી મહત્ત્વની છે. તમે આ દિશામાં વિચારવાનું શરૂ કરશો એટલે તરત જ તમારી ગુસ્સાની પેટર્નમાં ભંગ પડશે અને તમારો ગુસ્સો ઓછો થઈને માત્ર અકળામણ જેટલો રહી જશે. જે વ્યક્તિ પર ગુસ્સો આવ્યો છે તે વ્યક્તિને હું કઈ રીતે સારામાં સારા શબ્દમાં કહું કે તેની પાસેથી ભવિષ્યમાં સહકારપૂર્વક વર્તનની આશા રાખું છું. દર વખતે ગુસ્સો વ્યક્ત કરવાને બદલે એકવાર સામેની વ્યક્તિની નજરે પણ સ્થિતિને તપાસી જુઓ. કદાચ તેના સ્થાનેથી સ્થિતિને જોતાં તમને સમજાય કે તેને કંઈ એટલી મોટી ભૂલ કરી નહોતી. કદાચ એવું બને કે તેને તમારી કોઈ ખાનગી વાત અન્ય મિત્ર સમક્ષ જાહેર કરી દીધી હોય અને તે કારણે તમે તેનાથી નારાજ હો. તે બિચારાને તો એ જાણ પણ ન હોય કે તે વાત ખાનગી રાખવાની હતી. આ સમયે તેની પર ઉકળી પડવાને બદલે તેને સ્પષ્ટ શબ્દોમાં કહી શકાય કે મેં તને જે વાત જણાવી હતી તે વાત જાહેર કરવાની નહોતી. તો ફાયદો એ થશે કે તમારો તે મિત્ર બીજી વખત આ રીતે તમને નારાજ કરશે નહીં. 5. હતાશા. તમને કોઈ પણ વાત પર હતાશા પેદા થઈ શકે. ખાસ કરીને તમે કંઈક કરવા માંગતા હો અને તમારા કાબૂ બહારના સંજોગોના કારણે તે શક્ય ન બને તો તમને હતાશાને કારણે ગુસ્સો આવે છે. મેસેજ. હતાશા એક એવું એક્શન સિગ્નલ છે જેમાં ઉત્તેજના જોવા મળે છે. મેં કોઈક વસ્તુ મેળવવા મહેનત કરી છતાં મને તે ન મળી. તે વાતનો ગુસ્સો એવો હોય છે કે મુઠ્ઠીઓને ભીતમાં પછાડવાનું મન થાય છે. અહીં વ્યક્તિમાં શક્તિનો ઉભરો સમી ગયો હોતો નથી, તેથી તેને યોગ્ય માર્ગે વારવાની જરૂરિયાત હોય છે. હતાશા ઘણી પોઝિટિવ ઇમોશન છે, ભલે તે પહેલી નજરે નેગેટિવ જણાતી હોય. હતાશા એ બતાવે છે કે પરિણામ તમારા જ હાથમાં છે. તમે જે ધ્યેય નક્કી કર્યું હતું તેને મેળવવાની ક્ષમતા તમારામાં છે અને તમારો આત્મવિશ્વાસ પણ ડગ્યો નથી. માત્ર કોઈક ગફલતના કારણે તમે તે સહેજમાંથી ચૂકી ગયા છો. આ સમયે એ સંદેશો જીનવાનો રહેશે કે તમારી કામ કરવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કરો. ઉપાય. અહીં તમને એ વાત સ્વીકારવાની તકલીફ ન પડવી જોઈએ કે હતાશા તમારો મદદગાર મિત્ર છે. તમારામાં શક્તિ છે તે વાતનો તે અહેસાસ કરાવે છે. બસ ધાર્યું પરિણામ મેળવવા માટે એ શક્તિને યોગ્ય રસ્તે વારવાની જરૂર છે. તમે તે કઈ રીતે કરી બતાવશો? 2. સારી વાત એ છે કે તમારા કામમાં આ રીતે જરાક માટે શરત ચૂક થઈ ગઈ હોય અને ધાર્યું પરિણામ ન મળ્યું હોય તો તેવા તમે એકલા નથી. અગાઉ પણ દુનિયામાં આ પ્રકારના સંજોગોનો સામનો બીજી કોઈએ કર્યો હશે, એટલે તમે તેનું માર્ગદર્શન લઈ શકો તેમ છો. તમારે તમારા કામમાં કયા પ્રકારના ફેરફાર કરવાની જરૂર છે તે તમને સારી રીતે સમજાવી શકશે. 6. નિરાશા. નિરાશા એવી ફિલિંગ છે જેનાથી તમે બચી રહો તેવું હું પસંદ કરીશ. આપણે અગાઉ જોયું કે તમે ભૂતકાળમાં કોઈક કામમાં સફળ ન થયા હોવાના જે ખેદ ઉદ્ભવે તેનું નામ નિરાશા. આમ તો નિરાશા પણ કંઈક શુભ સંદેશ લઈને જ આવી છે, પરંતુ જો આપણે તે સંદેશ સમજવાના બદલે નિરાશાના ભાર નીચે દબાઈ જઈએ તો પરિસ્થિતિ વધુ બગડે છે અને આપણી ઉપર હતાશા પણ હુમલો કરી દે છે. આ હતાશા એટલે ડિપ્રેશન, જે તમને ભવિષ્યમાં પણ સફળ નહીં થાઓ તેવી દહેશત આપે છે. આ હતાશાથી બચવા માટે તે હજુ નિરાશાના તબક્કામાં હોય ત્યારે જ તેનો સંદેશ ઝીની લેવો સારો ગણાશે. મેસેજ. નિરાશા તમને એવો સંદેશ આપે છે કે તમારી અપેક્ષા મુજબ ફળ મળે તેવું જણાતું નથી. આવા સંજોગોમાં સ્ટીયરિંગ ફેરવીને બીજી કોઈ મંજિલ નક્કી કરી લેવાથી શક્તિ ઓછી વેડફાશે. સ્વાભાવિક છે કે એક વખત મહેનત ફળે નહીં અને બીજી મંજિલ તરફ નજર દોડાવવાની વાત આવે ત્યારે તેનો સ્વીકાર કરવો અઘરો છે. આગળ જણાવેલા ઉપાયો તમને ચોક્કસ મદદરૂપ થશે.
ઉપાય: 1. આવી પડેલી પરિસ્થિતિ તમને જરૂર કોઈક બોધપાઠ આપવા ઈચ્છે છે, તેથી નિરાશ થયા વિના એ બોધપાઠને સમજવાનો પ્રયાસ કરો. અને આ ઘટનામાંથી તમે બોધપાઠ લીધો હશે તો આવતીકાલે તમે પહેલેથી જ એ પ્રકારના પગલાં લઈ શકશો, જેથી ભવિષ્યમાં તમારે નિરાશ થવાનો વારો આવે નહીં. 2. આજે તમે તમારું નવું લક્ષ્ય નિશ્ચિત કરી નાખો. નવું લક્ષ્ય નક્કી કરતી વખતે એ ધ્યાન રાખવાનું રહેશે કે તમે થોડો વાસ્તવવાદી બનો. તમે તમારી ક્ષમતા અનુસાર મંજિલ નક્કી કરશો તો તેને હાંસલ કરી શકશો અને તમારું જોશ વધશે તો તમારી ક્ષમતા પણ વધશે. 3. એવું પણ બને કે તમે કારણ વિના ધરીને નિરાશ થઈ ગયા હો, નાનકડી નિષ્ફળતાને હાર માની લીધી હોય. આપણે પ્રકરણ 2માં બિની જોએનોનો કિસ્સો જોયો હતો ને? પ્રેમિકા છોડીને ચાલી ગઈ, તેમાં તે કેટલો નિરાશ થઈ ગયો હતો. એ ક્યારેય ન ભૂલો કે ઈશ્વરના ઘરે દેર છે પણ અંધેર નથી. કેટલાક લોકો પોતાની પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખી બેસે છે અને તે પૂરી ન થાય ત્યારે નિરાશ થઈ જાય છે. તમે આવી ભૂલ ન કરશો. 4. નાનકડી નિષ્ફળતા એ જીવનની હાર નથી. એ યાદ રાખો કે જ્યાર સુધી તમે રણ મેદાન છોડીને જશો નહીં ત્યાં સુધી કોઈ તમારી હાર જાહેર નહીં કરી શકે. બીજી તરફ તમે મનમાં ગાંઠ વાળી લો કે જ્યાં સુધી જીતીશ નહીં ત્યાં સુધી રણ મેદાન છોડીશ નહીં. આ એક એવો સમય છે જ્યારે તમારે ધીરજને તમારો સાથીદાર બનાવવાની છે. 5. બધી જ નિરાશામાંથી બહાર કાઢતા આ એક ઉપાયનું નામ છે આશા. તમે આશાવાદી બનો અને એક વખત મંજિલે પહોંચશો જ તેવી શ્રદ્ધા તમારા મનમાં જગાડો. ગઈકાલે જે બન્યું તે આવતીકાલે બને જ તેવું જરૂરી નથી. ભવિષ્ય તમારા માટે સફળતાની ભેટ લઈને આવશે જ તેવી આશા ટકાવી રાખો. 7. અપરાધ ભાવ. અપરાધ ભાવની લાગણી એ પ્રમાણમાં ગંભીર લાગણી છે. કોઈક મુદ્દે ખેદ અને અફસોસ તો હોય, પણ તેના માટે પોતાને જવાબદાર ગણવાનો ભાવ અહીં જોવા મળે છે. આમ તો આ બહુ મોટી, બહુ પીડા આપતી લાગણી છે, પરંતુ તેની પાછળનો સંદેશો બહુ મહત્વનો છે. મેસેજ: અપરાધની ફિલિંગ તમને કહે છે કે તમે પોતે જ પોતાના જ કોઈ ધારાધોરણનો ભંગ કર્યો છે અને પોતાની અપેક્ષા સંતોષવામાં ઊણા ઉતર્યા છો. તમને આ લાગણી એટલી બધી કોરી ખાશે કે તમારે અત્યારે જ અમુક પગલાં ભરીને તમારા મનને એ વિશ્વાસ આપવો પડશે કે તમે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરો. આપણે પ્રકરણ 6માં પરિવર્તન લાવવા માટે લેવરેજ વધારવાની વાત કરી હતી. તે સમયે મેં તમને કહ્યું હતું કે તમને પસંદ ન હોય તેવા વર્તન સાથે પીડાને સાંકળી દેવાથી તમને થોડીક ચાનક ચડશે અને તમે તે પીડાથી બચવા માટે પરિવર્તન લાવવા માટે જરૂરી લેવરેજ પેદા કરી શકશો. જો અપરાધ ભાવ તમને ખૂબ પીડા આપતો હોય તો તેનાથી તમારું લેવરેજ વધી શકશે અને તેને દૂર કરવા માટે તમે તમારાથી થતું બધું જ કરી છૂટશો. મોટે ભાગે લોકો આમ કરવાને બદલે આ ઇમોશનને અવગણવાનું કે છુપાવવાનું વલણ અપનાવે છે અને પછી વધુ દુઃખી થાય છે. કેટલાક લોકો અપરાધ ભાવમાં ડૂબી જવાનું વલણ ધરાવે છે. હાથ પગ હલાવીને આપણે બહાર નીકળી શકીએ તેમ હોઈએ તો ડૂબવાનું શા માટે પસંદ કરવાનું? પણ તેની પાછળનું કારણ છે સમજદારોની લાચારી. આવા લોકો લાચાર કે નિસહાય બની જાય છે કારણ કે તેઓ તેમના અપરાધ ભાવનો સાચો સંદેશો પકડતા નથી. આ અપરાધ ભાવ આપણને બતાવે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. છુપો સંદેશ એ છે કે હવે કોઈક એવો બદલાવ લાવીએ જેથી આ ભૂલ ફરી ન થાય. એકવાર ભૂલમાંથી જે પીડા પેદા થઈ છે તે પીડાને પકડીને રોતા બેસી રહેવાને બદલે તે પીડાને લેવરેજ તરીકે ઉપયોગ કરીએ જેથી જે બદલાવ જરૂરી છે તે લાવી શકીએ. ઉપાય: 1. તમારી ભૂલનો નિખાલસતાથી સ્વીકાર કરો કે તમે તમારા પોતાના જ મૂલ્યોની અવગણના કરી છે અને તમારી અપેક્ષા મુજબ વર્ત્યા નથી. 2. તમારા મનને એ વાતની બાહેધરી આપો કે તમે હવે પછી ભવિષ્યમાં આ ભૂલ ક્યારેય નહીં કરો. આ વાતને મનમાં મમરાવતા રહો કે ફરી આવા સંજોગો પેદા થશે ત્યારે તમે તમારી પોતાની અપેક્ષા મુજબ યોગ્ય વર્તન કરશો. આ રીતે ફરી અપરાધ ભાવ અનુભવવાની સ્થિતિમાં મુકાઈ જશો નહીં. તમે પોતે તમારા મનમાં લીધેલી આ પ્રતિજ્ઞા
તમને સૌથી વધુ રાહત આપશે. પછી તમે આ અપરાધ ભાવને માથે રાખીને દુઃખી થશો નહીં અને તેને ખંખેરી નાખશો, કારણ કે હવે તે અપરાધ ભાવને યાદ રાખવાની કંઈ જરૂર નથી. તમે તમારામાં પરિવર્તન લાવવાનું જે કામ કરવાનું હતું તે તો કરી નાખ્યું છે. 8. અભાવ. અભાવ કોઈ પણ વસ્તુનો હોઈ શકે. આવડતનો કે કુશળતાનો અભાવ, પૈસાનો અભાવ અથવા તકનો અભાવ. સાચા અર્થમાં આપણે કોઈ અભાવને લીધે તે વસ્તુ નથી મેળવી શક્યા કે કોઈ બીજું કારણ જવાબદાર છે તે જાણવું આવશ્યક ગણાશે. પહેલાં આપણે તેનો મેસેજ જાણી લઈએ. મેસેજ: તમે જે કામ હાથ પર લીધું છે તે કામની યોગ્ય કુશળતા કેળવવાની બાકી રહી ગઈ છે. તમારે પહેલાં તે કુશળતા કેળવવી પડશે. હવેથી એ વાતનું ધ્યાન રાખશો કે જે કામ હાથમાં લો તેના માટે પૂરતી આવડત ઉપરાંત જરૂરી સાધનો, માહિતી અને તમારો આત્મવિશ્વાસ એકઠા કરી રાખવા. ઉપાય: 1. તમારા મનને પ્રશ્ન કરો કે ખરેખર કોઈ કુશળતાનો અભાવ તમને સાજે છે કે પછી એ માત્ર તમારા મનનો વહેમ છે. પહેલાં આપણે બીજી શક્યતાઓની વાત કરીએ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે વ્યક્તિ સારું ગાઈ શકતી હોય, તેને સંગીતની તાલીમ પણ લીધી હોય અને તેની ગાયકી કોઈ કુશળ ગાયકને છાજે તેવી જ હોય. છતાં જે તે પોતાની સરખામણી લતા મંગેશકર સાથે કરે અને મારામાં હજી કુશળતાનો અભાવ છે તો તે જરાક વધારે પડતું ગણાશે. ખરેખર તેની પાસે કુશળતાનો અભાવ નથી, પણ જે શ્રેષ્ઠ છે તેની સાથે સરખાવીને તે દુઃખી થાય છે. હા, જો તે લતા મંગેશકરને રોલ મોડેલ તરીકે સ્વીકારીને વધુ મહેનત કરે તો ઘણું સારું રહે, પણ તેની સાથે સરખાવીને ઓછાપા અનુભવે તે યોગ્ય ન ગણાય. જો કુશળતા વધારવાની જરૂર હોય તો હું આગળ જણાવેલ સૂચનો કરવાનું પસંદ કરીશ. 2. જો તમે તમારામાં રહી ગયેલી ખામીઓ દૂર કરવા માંગતા હો તો તે ખામીઓ માટે સંકોચ ન અનુભવો, નહીં તો તમે ઉત્સાહપૂર્વક કામ કરી શકશો નહીં. તમે તમારી ખામીઓને ઓળખીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તે એક સારું અને અનુકરણીય પગલું છે. તમારે તે ખામીઓ બદલ શરમ અનુભવવાની બિલકુલ જરૂર નથી. તમે તેને દૂર કરવા માટે તૈયાર થયા છો ત્યારે તમારી મદદે કાનીનો સંદેશો આવીને ઊભો રહી જશે, કારણ કે તમે હવે સારી રીતે સમજી ચૂક્યા છો કે કાની એટલે કે કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટથી જ તમારી ખામીઓ હંમેશા માટે દૂર થઈ શકશે. પછી તમે સંગીતમાં જ નહીં, બીજા કોઈ પણ ક્ષેત્રમાં લતા મંગેશકરની કક્ષાએ પહોંચી શકશો. 3. અહીં પણ હું તમને રોલ મોડેલ પસંદ કરવાની સલાહ આપીશ. તેનાથી તમારું કામ સહેલું બની જશે અને અકારણ સંઘર્ષથી બચી શકાશે. એકવાર તમે તમારી કચાશને દૂર કરી લેવાનું નક્કી કરી લેશો, તે સાથે જ તમારામાં પોઝિટિવ એટીટ્યૂડને કારણે ઉત્સાહ આવી જશે. તમે નાનો એવો બદલાવ લાવશો તો પણ તેની અસરો ઘણી મોટી જોવા મળશે, કારણ કે જે લોકો અભાવની અસર નીચે સાવ નિષ્ક્રિય બની જાય છે તે પેલા સમજદારોની લાચારીનો ભોગ બની જાય છે. તમને તે અભાવ કાયમી જણાય છે, પરંતુ જે લોકો અભાવની પાછળ છુપાયેલો સુધારાનો સંદેશો પકડી લે છે તે આવતીકાલે અભાવને દૂર કરી શકે છે. આજે કંઈક ભલે ખૂટતું હોય, કાલે તે ખોટ તેમનામાં જોવા મળશે નહીં. જો તમે અહીં અભાવની તકલીફને કાયમી માનવાની ભૂલ કરી બેઠા તો આટલું નિશ્ચિત જાણજો કે વધુ મોટી તકલીફ તમારી સામે મોં ફાડીને ઊભી છે. 9. કામના ભારણના કારણે ઊભી થતી નિસહાયતા. હતાશા, શોક, લાચારી એ આ જ નિસહાયતાના લક્ષણો છે. જ્યારે કોઈ આવી નિસહાયતાની લાગણી અનુભવે ત્યારે તેને આગળ શું કરવું તે જરાય સૂચતું નથી. આપણે પહેલાં હતાશાની ભયાનકતા તો જોઈ જ ચૂક્યા છીએ. હતાશ થયેલી વ્યક્તિ ભવિષ્ય પાસેથી આશા મૂકી દે છે, એટલે તદ્દન નિષ્ક્રિય બની જાય છે. આવા સમયે તેની આસપાસના લોકો, સંજોગો કે ઘટનાઓમાં કશું જ સારું જણાતું નથી. બધું તેની ઈચ્છા વિરુદ્ધ થઈ રહ્યું છે અને પોતે તેમાં કંઈ ફેરફાર લાવી શકે તેમ નથી તેવી લાચારી અનુભવે છે. જેમની માનસિક અવસ્થા આ પ્રકારની હતાશા અને શોકવાળી થઈ જાય તેમનો આત્મવિશ્વાસ પણ તળિયે બેસી જાય છે. મેસેજ: આ પ્રકારની હતાશા કે નિસહાયતા
તમને મુખ્ય મેસેજ એ આપે છે કે તમે હાથ પર લીધેલા કામોમાંથી તમારા માટે કયું કામ સૌથી અગત્યનું છે તે તરત અલગ તારવો. તમે ભૂલ એ કરી છે કે તમે એકસાથે ઘણા ઘોડાઓ પર ચડવાનું પસંદ કરી બેઠા. હવે તમને ગબડી પડવાનો ડર લાગે છે. તમને લાગે છે કે હવે તમને એકેય ઘોડો મંજીને પહોંચાડશે નહીં. વધુ પડતી ઉતાવળમાં આવીને તમે આ ભૂલ કરી બેઠા છો અને આજના કામના ભારની નીચે દબાઈ ગયા છો. ઉપાય 1. તમારા માટે સૌથી અગત્યનું કામ કયું છે તે શોધી કાઢો. હવે તમે માત્ર તે કામ પર જ ફોકસ કરવાનું નક્કી કરી લો. 2. આ ઘડીએ તમને જે કામ સૌથી વધુ અગત્યનું લાગતું હોય તેને પસંદ કરીને બાકીના કામો પર હાથ પૂરતા પડદો પાડી દો. અગત્યના કામોને તેની અગ્રિમતા મુજબ નંબર આપી દો. આ કામ મનમાં ને મનમાં કરવાને બદલે કાગળ પર ટપકાવી દો. તમે તરત જ જોઈ શકશો કે કરવાના કામોને કાગળ પર ઉતારી લેવાથી આપણા વિચારોમાં ઘણી સ્પષ્ટતા આવે છે અને આપણે સારી રીતે આયોજન કરી શકીએ છીએ. 3. જે કામ હાથ પર લો તેમાં પૂરેપૂરી આવડત મેળવીને જ આગળ વધવો. જેવી તેવી આવડત સાથે કામ કરશો તો તમારું કામ 2 ડગના આગળ વધ્યા બાદ ફરી અટકી પડશે. કોઈ પણ કામ ઝડપથી કરી શકવા માટે મુખ્ય જરૂરિયાત એ છે કે તે કામ કરવામાં તમે એક્કા હો. જો તમે આવા એક્કા બન્યા બાદ તે કામ કરશો તો પછી મૂંઝવવાનો કે કામ બોજારૂપ નાખવાનો વારો નહીં આવે. કદાચ કોઈક મુશ્કેલી આવે તો પણ તમે તેનાથી હારી નહીં જાઓ અને ઉકેલ શોધી શકશો. તમને નિસહાયતાનો અહેસાસ નહીં થાય. 4. ક્યારેય એવું પણ બને કે તમે શોકમગ્ન થઈ ગયા હો ત્યારે તમને લાગે કે આ શોકને ખંખેરી નાખવાની જરૂર છે. આ વખતે જે પરિસ્થિતિ પર તમે કાબૂ મેળવી શકો તેમ હો તેની પર તમારું ધ્યાન ફોકસ કરો. એક બાબત યાદ રાખો કે ભલે તમને આજે અમુક સ્થિતિને કઈ રીતે સંભાળવી તે સમજાય નહીં, પણ તેની પાછળ ચોક્કસ સંદેશ છુપાયેલો હશે. તેમાં આ રીતે ભાંગી પડવાની કે શોકમગ્ન થઈને બેસી જવાની જરૂર નથી. આપણે જો પરિસ્થિતિને સંભાળી ન શકીએ તો આપણી પોતાની નજરમાંથી ઉતરી જઈએ છીએ. આવા સમયે આપણે જે કામ સંભાળી શકીએ તેની પર ધ્યાન ફોકસ કરવાથી આપણી માનસિક સ્થિતિમાં ચોક્કસ સુધારો આવે. એકસાથે ઘણી બધી પરિસ્થિતિઓને સંભાળવાની જવાબદારી માથે આવી પડે તો મન ગૂંચવાઈ જાય તે સ્વાભાવિક છે. આ વખતે બની શકે તેટલું કામ સંભાળી લેવાથી પરિસ્થિતિમાં તેમજ આપણી માનસિક સ્થિતિમાં ઘણો સુધારો લાવી શકાય છે. જ્યારે કામના બોજાને જીરવી ન શકીએ, આવી નિસહાયતા અનુભવીએ અને તેમાંથી બહાર ન આવી શકીએ ત્યારે જે ગંભીર પરિસ્થિતિ પેદા થાય તેને એકલતા કહીશું. 10. એકલતા. એકલતા તમને એવો અનુભવ કરાવે છે કે તમે આખી દુનિયા સાથેનો સંપર્ક ગુમાવી બેઠા છો અને સૌની સાથે હોવા છતાં તદ્દન એકલા છો. જીવનમાં ક્યારેય તો આપણને સૌને આ અનુભવ થયો જ હશે. મેસેજ. બહુ સીધો સાધો મેસેજ છે. સૌની સાથે તમારો સંપર્ક તૂટી ગયો છે, માટે તમે તે સંપર્ક સ્થાપિત કરવા ઈચ્છો છો. આ સંપર્ક કેવી રીતે સ્થાપવો તે પણ મહત્વનું છે, કારણ કે માત્ર શારીરિક રીતે નજીક આવવાની અહીં વાત નહીં. જો તમે કોઈ આડોઅવળો અર્થ કાઢીને કોઈની નજીક જવાનો પ્રયત્ન કરશો, કદાચ કોઈકનું સાનિધ્ય તો મેળવી શકશો, પણ તેનાથી તમારી અંદરની એકલતા દૂર થશે નહીં. ઉપાય 1. તમારી એકલતા દૂર કરવા માટે તમે ચોક્કસ તમારા મિત્રની મદદ લઈ શકો છો. તમે તરત તેની પાસે પહોંચી જાઓ અને તેને તમારી પાસે બોલાવી લો. તમારી કાળજી લેનાર હજી ઘણા લોકો છે. તેમના સાથ અને સંપર્કથી તમે તમારી એકલતા દૂર કરી શકશો. 2. તમારે કેવા પ્રકારનો સાથ જોઈએ છે તે અંગે પણ સ્પષ્ટ બનો. તમારે કોઈક અંગત અને અંતર્ગત સંબંધીની જરૂર છે કે જે મિત્ર તમારી સાથે હસે બોલે, વાત કરે અને થોડો સમય પસાર કરે તેવા કોઈ મિત્રની તમને ખોટ છે. હું હંમેશા કહેતો આવ્યો છું ને તે ફરી કહીશ, સૌથી પહેલાં તમારે શું જોઈએ છે તે માહિતી મેળવો. 3. એકલતા સામે તે તમારી નબળાઈ નથી. તમે પોઝિટિવ નજરે આ વાતોને જુઓ અને વિચારો કે લોકોને તમે પ્રેમ કરો છો તેમના માટે તમને લાગણી છે, તેથી જ તમને તેમના સાથની જરૂર જણાય છે.
તમારા મનને એવું પૂછો કે તમારે કયા પ્રકારના સાથની જરૂર છે. તે અનુસાર જે તે મિત્રનો સંપર્ક કરવાની કોશિશ કરવા લાગો. 4. બસ હવે તો જેટલું જલ્દી બને તેટલો કોઈકનો સંપર્ક કરશો તેટલી જલ્દીથી તમારી એકલતા દૂર થશે. તો હવે તમારા કિસ્સામાં આ લિસ્ટ તૈયાર થઈને બેઠું છે. આ બધા જ ઇમોશન પહેલી નજરે નેગેટિવ લાગે છે, પણ તેની અંદર છુપાયેલા મેસેજ બેઠો છે. આ મેસેજ પકડી શકો તો આ નેગેટિવ ઇમોશન તમને પરેશાન કરવાના બદલે તમારા સાથીદાર બનીને તમને સાચો રસ્તો બતાવશે. તમે સાચી પરિસ્થિતિને ખોટી રીતે મૂંઝવતા હો તો તે ખરું માર્ગદર્શન પૂરું પાડશે, અને જો ખરેખર પરિસ્થિતિમાં બદલાવ લાવવાની જરૂર હશે તો તે માટે તમારે તમારી વાણી વ્યવહારમાં શું ફેરફાર કરવાની જરૂર છે તે પણ સમજાવશે. આ ફેરફારોને તમારી આદત બનાવવા માટે તમારે આ લિસ્ટને સતત સાંભળતા રહેવું પડશે અને વાપરતા રહેવું પડશે. એકવાર તમે આ 10 ઇમોશનમાંથી તમારી ઇમોશન્સને ઓળખી લીધા પછી તમારે તેની કદર કરવાની છે. તે તમને શું મેસેજ આપવા માંગે છે તેને જાગૃતપણે ચકાસવાનો છે. જરૂરી ફેરફાર લાવવા માટે આત્મવિશ્વાસ અને ઉત્સાહ કેળવવાના છે અને યોગ્ય પગલાં ઉઠાવવાના છે. આપણામાંના દરેક પોતાનો એક બગીચો ઉગાડવાનો છે. વોન્ટેડ. વોન્ટેડના આ વાક્યને આપણે આ રીતે સમજીએ. તમારું મન એ એક ખુલ્લી જમીન છે. તમને તેમાં બગીચો બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. સ્વાભાવિક છે કે તમારે તેમાં રંગબેરંગી ફૂલો ઉગાડવા પડશે. ખુલ્લી જમીન પર ફૂલોની જગ્યાએ ઝાડ, ઝાંખળ, કાંટાળો છોડ કે જંગલી વનસ્પતિ આપમેળે ઉગી નીકળે તો તે જમીનને તમે બગીચો કહી શકશો નહીં. સુંદર ફૂલો ઉગાડશો તો જ બગીચો બનશે અને તે શોભી ઉઠશે. આ જ રીતે તમે મનમાં પ્રેમ, હૂંફ, કદર અને કૃતજ્ઞતા જેવી લાગણીઓ કેળવશો તો તમારું મન પણ બગીચા જેવું સુંદર બની જશે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. જંગલી વનસ્પતિઓ અને કાંટાળા છોડ તો ગમે ત્યાં આપોઆપ ઉગી નીકળે છે, જ્યારે સુંદર ફૂલો ઉગાડવા માટે મહેનત લેવી પડે છે. લાગણીઓનું પણ કંઈક આવું જ છે. ભય, નિરાશા કે ક્રોધ જેવી લાગણીઓ તો ગમે ત્યાંથી માથું ઉંચકે. તમે તેને એક્શન સિગ્નલ ગણી દો. તેને તમારે ઉગવા દેવાના નથી, અને જો ઉગી નીકળ્યા હોય તો તેને કાપીને દૂર ફેંકવાના છે. પછી તેના સ્થાને સારી લાગણીઓને કેળવવામાં વધુ મહેનત લેવી પડશે. ત્યારે છેક આપણો બગીચો તૈયાર થશે. હું તમને હવે આ સુંદર ઇમોશન માટે 10 જેટલા બીજ આપીશ. તમારે તે બીજને તમારા મનમાં વાવવાના છે અને તેમાંથી વ્યવસ્થિત રીતે છોડ ઉછેરવાના છે. એકવાર તમે આ બીજને સરસ મજાના છોડમાં ફેરવી નાખશો પછી તમારો બગીચો એવો હરિયો ભર્યો લાગશે કે તેને જોઈને લોકો તો આનંદિત થશે જ, સાથે તમને પણ તેનાથી અપાર સંતોષની લાગણી થશે. આવું લાગણી નીતરતું મન તમારા પોતાના માટે પણ પ્રેરણાદાયી બની જશે. ચાલો હવે આ 10 સુંદર ઇમોશન પર નજર નાખીએ. તમને વધુ શક્તિશાળી બનાવનાર 10 ઇમોશન્સ. 1. પ્રેમ અને હૂંફ. પ્રેમ અને હૂંફ ભનભની નેગેટિવ ફિલિંગ્સને દૂર કરવાની તાકાત ધરાવે છે. ચિંતા સતાવે ત્યારે માતાનો પ્રેમાળ હાથ માથા પર ફરવા લાગે તો ચિંતા તરત જ દૂર થઈ જાય છે. ડર સતાવે ત્યારે પિતા ખભો થબાડે અને આપણા માટે કોણ જાણે ક્યાંથી હિંમત આવી જાય. ગુસ્સો આવે ત્યારે બહેન વહાણથી સહેજ હસે અને બધી રીસ દૂર થઈ જાય છે. આ તો આપણાના દરેકનો અનુભવ હશે. અ કોર્સ ઇન મિરેકલ્સ નામના પુસ્તકમાં મેં વાંચ્યું હતું. એકબીજા સાથે થતી વાતચીતમાં માત્ર બે જ ઉદ્દેશ્ય હોય છે, કાં તો પ્રેમની અભિવ્યક્તિ અથવા તો મદદનો પોકાર. ચિંતા, ગુસ્સો કે ડર તમે એક પ્રકારે મદદ માટેનો પોકાર ગણી શકો. આ ચિંતા, ગુસ્સો, ડર અને અન્ય કોઈ એક્શન સિગ્નલ સાથે આવેલી વ્યક્તિને તમે માત્ર પ્રેમ અને હૂંફ આપી જુઓ, પછી જુઓ કે તેમના તે ઇમોશન કેવા અનુભવ થઈ જાય છે. તમે બીજું કંઈ નહીં, માત્ર ખુલ્લા મનથી લોકોને પ્રેમ કરતા શીખી લો તો પણ જગતને ભારે શક્તિશાળી વ્યક્તિ બનાવી શકો છો. એટમ ફોકસ. 2. કદર અને આભારની લાગણી. આપણી બધી જ લાગણીઓમાંથી જે લાગણીઓ એક કે બીજી રીતે પ્રેમને રજૂ કરે છે તે લાગણીઓ પણ પ્રેમની જેમ જ ખૂબ જ શક્તિશાળી અને અસરકારક છે. કદર અને કૃતજ્ઞતા આવી જ લાગણીઓ કહી શકાય. એ માત્ર આપણા મિત્રો કે પરિવારજનો સાથેના સંબંધોમાં જ ઉદ્ભવે તેવું નથી. મોટા પાયે વિચારીએ તો એમ કહી શકાય કે આપણા જીવનમાં જે કંઈ પણ મળ્યું
તેમની આપણે કદર કરવાની છે અને તે માટે ઈશ્વરનો આભાર માનવાનો છે. જો કોઈક અનુભવમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો તમે તેની પણ કદર કરી શકો અને તેને આભારી થઈ શકો. તમારા જીવનમાં નાની નાની સુંદર ઘટનાઓ બને ત્યારે દરેકની કદર કરતા શીખો. તો તમે વધુ સારી રીતે જીવનની મજા માણી શકશો અને આભારની લાગણી તમને લોકો પ્રત્યે ઉદાર બનાવવાની પ્રેરણા આપશે. 3. જિજ્ઞાસા. જીવનને તમે વિકસાવવા માંગો છો તો બાળક જેવી જિજ્ઞાસા કેળવો. જો આપણામાં મોટા થયા બાદ પણ જિજ્ઞાસાની આ વૃત્તિ જળવાઈ રહે તો આપણે ક્યારેય કંટાળીશું નહીં. સતત નવું શીખતા જ રહીશું તો કંટાળો અનુભવવાનો સમય જ ન મળે. આ એક ફાયદો તો છે જ, ઉપરાંત સતતની આ જાણકારી તમને કેટલા આગળ લઈ જશે તેનો અંદાજ પણ લગાવવા જેવો ખરો. 4. જોમ, જુસ્સો અને ઉત્સાહ. જોમ, જુસ્સો અને ઉત્સાહ એવા શસ્ત્રો છે જે સામાન્ય માનવી પણ અસાધારણ સિદ્ધિઓ અપાવી શકે છે. કોઈ પણ કામ જોશપૂર્વક કરવામાં આવે તો પરિણામ અદ્વિતીય મળે છે. ઉત્સાહથી આગળ વધતી વ્યક્તિ માટે દરેક પ્રકારનો પડકાર નાનો બની જાય છે અને તે પડકારમાં તેને અઢળક તકો દેખાય છે. બેન્જામિન ડિઝરાયલીએ કહેલું તે સાચું જ કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેના પૂરેપૂરા જોમજુસ્સા સાથે કામ કરે ત્યારે તે મહાનતમ કામો કરી શકે છે. તમે ઝડપથી બોલવાની ટેવ કેળવો, ઝડપથી વાંચો, ઝડપથી ચાલો. જે પ્રકારનું કામ કરો તે ઝડપથી કરો. માત્ર વિચાર કરવાના બદલે 2-4 નવા કામો પતાવી નાખો. તમે પોતે જોઈ શકશો કે તે કામો પતાવ્યા બાદ તમને બીજી વાર બેસવાનું મન થશે નહીં અને બીજા કામો કરવાનું સુરાતન ચડી જશે. 5. દ્રઢતા. ઉપર જણાવેલા બધા જ ગુણો તમને એક સારી વ્યક્તિ બનાવશે, પરંતુ સફળ વ્યક્તિ બનવા માટે હજી તમારે વધુ અમુક લાગણીઓ કેળવવાની જરૂર પડે. દ્રઢતા એક એવી જ લાગણીનું નામ છે. તમે સૌને પ્રેમ અને હૂંફ આપતા જિજ્ઞાસા અને ઉત્સાહના સહારે આગળ વધતા હશો, પણ જ્યારે ક્યાંક અટકી પડશો ત્યારે શું થશે? એક પછી એક તકલીફો સામે આવતી જશે અને તમને આગળ વધવા નહીં દે. ત્યારે શું થશે? ત્યારે તમને બધું જ છોડી દેવાની ઈચ્છા થશે. જો તમારી પાસે આ દ્રઢતા નામનો ગુણ હશે તો તમે કસોટીના સમયે ડગી નહીં જાઓ. તકલીફ આવે ત્યારે અટકી જવાના બદલે ટકી જવાના ગુણનું નામ જ દ્રઢતા છે. તમારે વજન ઘટાડવું હોય કે આવક વધારવી હોય, ગમે તે કામ હાથ પર લો, પણ નિર્ણયમાં દ્રઢતા હશે તો જ કામમાં જોશ આવશે. જોશના ફાયદા તો તમે અગાઉ જોઈ ચૂક્યા છો. દ્રઢતા તમારું મનોબળ વધારે છે, તમારું ધ્યાન સારી રીતે ફોકસ કરવામાં મદદ કરે છે અને સતત પોઝિટિવ બની રહેવાની પ્રેરણા આપે છે. વ્યક્તિની દ્રઢતા તેના સંકલ્પને એક વેકઅપ કોલની જેમ જગાડીને બળ આપે છે. એન્થોની રોબિન્સ. ઉત્સાહની મદદથી તમે કોઈ પણ કામ ચોક્કસ શરૂ કરી શકો, પણ પૂર્ણ કરવા માટે તો તમને દ્રઢતાની જરૂર જણાશે. દ્રઢતા આપોઆપ પેદા થતી નથી. વ્યક્તિ હિંમતવાન હોય તો તેની હિંમતમાંથી ધીરે ધીરે તેનું મનોબળ મક્કમ બનતું જાય છે અને તે આગળ જતાં દ્રઢતા કેળવે છે. વ્યક્તિની દ્રઢતા સમય આવ્યે માર્ગમાં આવતી મુસીબતોને ભાંગીને ભૂક્કો કરી નાખવાની ક્ષમતા ધરાવે છે. અહીં એક વાત યાદ રાખવી પડશે, દરેક મુસીબતને ભાંગીને ભૂક્કો કરવાની જરૂર પડતી નથી. ક્યારેક સહેજ રસ્તો બદલીએ તો મુસીબતનો પહાડ પણ આપણને અટકાવી ન શકે અને આપણે ઓછી મહેનતે આગળ વધી શકીએ. આ રસ્તો બદલવા માટે આપણે કયો ગુણ કેળવવો પડશે તે જાણો છો? 6. ફ્લેક્સિબિલિટી. આપણી દરેક એક્શન સિગ્નલ આપણને એક કોમન સંદેશ આપે છે કે કંઈક પરિવર્તનની જરૂર છે. આ પરિવર્તન લાવવા માટે આપણે ફરજિયાતપણે થોડા અનુકૂળ થવું જ રહ્યું. તમે જરાક બદલાવો, જરાક અનુકૂળ થાઓ અને પરિસ્થિતિ મુજબ ગોઠવાઈ જવાની સમજદારી બતાવો તો તમારો રસ્તો તેની મેળે આસાન થતો જશે. ક્યારેક તમારા નિયમમાં બાંધછોડ કરવી પડે તો ક્યારેક તમારી અપેક્ષાઓમાં નમતું જોખવું પડે. તે વખતે ઝાડની જેમ અડગ રહેવા જશો તો તૂટી જશો, પરંતુ ઘાસની જેમ ઝૂકી જશો તો માત્ર બચી જશો એટલું જ નહીં, બીજા દિવસે ગરદન તત્તાર કરીને ઊભા પણ થઈ શકશો. ક્યારેક અડગ રહીને તો ક્યારેક ઝૂકીને ટકી જવાની તમારી અદા તમને ભારે આત્મવિશ્વાસુ બનાવી દેશે. 7. આત્મવિશ્વાસ.
છનોછન આત્મવિશ્વાસ તમારી સફળતાનું લાયસન્સ છે. આ લાયસન્સ ક્યાંથી મળશે? તે કાંઈક કોઈ દુકાનમાં વેચાતું મળતું નથી અને અચાનક તેની મેળે તો ટપકી પડતું નથી. વર્ષોની મહેનત અને સતતના ઉદ્યમથી આત્મવિશ્વાસ મેળવવો પડે છે. સૌથી પહેલાં તમે તમારા મનમાં એક શ્રદ્ધા જગાવો કે તમે જે કામ કરવા જઈ રહ્યા છો તે કામ તમે કરી જ શકશો. આ કામ કંઈ એક જ દિવસનું કામ નથી. તેનો સતત પ્રયત્ન કરવો પડે છે. આ પ્રયત્ન જ ખરો જાદુ કરી બતાવે છે. તમે વિચારી જુઓ કે હું તમને બૂટની દોરી બાંધવાનું કામ સોંપી દઉં તો તમે આંખો મીચીને દોરી બાંધો તો પણ સરસ રીતે બાંધશો, કારણ કે તમે વર્ષોથી બૂટની દોરી બાંધતા આવ્યા છો. તેથી જ કામ તમારે માટે બિલકુલ નવું નથી. કોઈ પણ કામ કરતી વખતે મનમાં થોડો ડર લાગતો હોય તે પણ શક્ય છે. જો તમે પહેલેથી જ એવો આત્મવિશ્વાસ કેળવ્યો હશે કે ગમે તેવું મોટું કામ કેમ ન હોય, હું તે કામ પૂરેપૂરું ખંતથી હિંમતભેર કરી બતાવીશ, તો તમે ચોક્કસ તે કરી શકશો. આ આત્મવિશ્વાસનો અભાવ હશે તો તમને કામ શરૂ કરવામાં જ ડર લાગશે. જે પણ કરો એ શ્રદ્ધા રાખીને કરો કે તમે તે અચૂક કરી શકશો. 8. હસમુખો વ્યક્તિત્વ. મારી આસપાસના ઘણા લોકો મને કહે છે કે તને જોતા વેત અમે અમારી સાચી ખોટી ચિંતાઓ ભૂલવા લાગીએ છીએ. મને ખ્યાલ આવ્યો કે તેનું કારણ મારો હસમુખો ચહેરો છે. કદાચ કોઈ કહેશે કે હું સુખી હોઈશ માટે હસમુખો હોઈશ, પણ આ સમીકરણ એટલું સાચું નથી. મારી જેમ ઘણા લોકો સુખી હશે, પણ ખુશ હોવું અને ખુશી દેખાવવું તે બંનેમાં ઘણો ફેર છે. જે ખુશી ભીતર હોય તેને બહાર દેખાડવાનો કેટલાક ચોક્કસ ફાયદાઓ છે જે તમને સુખીમાંથી વધુ સુખી બનાવી શકે છે. જે માણસ સુખી હોય પણ હસમુખો ન હોય તેની ખુશી તેના સુધી જ અટકી જાય છે. તે આનંદ તેની આજુબાજુના લોકોમાં ફેલાતો નથી. જ્યારે હસમુખો માણસ તેની આસપાસના વાતાવરણને પણ આનંદમય બનાવી શકે છે. સામી વ્યક્તિના ચિંતા, થાક, ગુસ્સા, આક્રોશ, નિરાશા, હતાશા, અપરાધભાવ, અભાવ આ લાખો દુઃખોની એક જ દવા અક્ષીર છે અને તે છે ચહેરા પરનું સ્મિત. તમારો હસતો ચહેરો આસપાસના સૌને હિંમત આપવાનું કામ કરશે. ગંભીર પ્રકૃતિની વ્યક્તિને થશે કે ખાલી ખોટા હાસ્ય કરવાથી તકલીફો દૂર થતી નથી. તેમની વાત સાચી છે, પણ કદાચ તેઓ એ જાણતા નથી કે આ રીતે હસતા રહેવાથી તકલીફો સામે ઝઝૂમવાનું બળ ચોક્કસ વધે છે. વળી આપણને મળેલી ખુશીને આવા હસમુખા સ્વભાવથી જ એકબીજા સાથે વહેંચી શકીએ છીએ અને આ રીતે તેને બેવડાવી શકીએ છીએ. માટે તમે આ હસમુખા સ્વભાવને ભાગેડુ વૃત્તિ કે અપરિપક્વતા ગણવાની ભૂલ કરશો નહીં. પરંતુ તમે એકવાર હસતું મોં રાખવાની ટેવ કેળવી લેશો પછી તમને પોતાને ચિંતા, એકલતા, અભાવ જેવી એક્શન સિગ્નલોની જરૂર પણ નહીં પડે. તમારા ચહેરા પરનું સ્મિત માત્ર તમારા વ્યક્તિત્વને જ નહીં, આખા વાતાવરણને જીવંત બનાવી શકે છે. 9. સ્ફૂર્તિ. માનસિક સ્વસ્થતાના શારીરિક હલનચલન સાથે સીધો સંબંધ છે. જો તમે શારીરિક રીતે એકદમ ચુસ્ત દુરુસ્ત હશો તો જ મેં અહીં તમારી શક્તિમાં વધારો કરનાર જે ઇમોશનની વાત કરી છે તે બધા ઇમોશન સારી રીતે અનુભવી શકશો. શરીર સાથ દેવા માટે તૈયાર નહીં થાય તો તમે મનની એકેય ખુશી પૂરેપૂરી માણી શકશો નહીં. તેથી પહેલી શરત એ છે કે આપણે આપણા શરીરની કાળજી લઈએ. તે સાજું નવરું છે કે નહીં તે જોવા માટેનું એક રીત છે કે તમે તમારા શ્વાસોચ્છ્વાસની ગતિનું અવલોકન કરો. તમે નિરાંતે ઊંડા શ્વાસ લો છો કે નહીં તે ચકાસો. જો તમે તાણ અનુભવતા હશો તો તમારા શ્વાસની ઝડપ વધારે હશે અને તમે ઉતાવળમાં ટૂંકા શ્વાસ લેતા હશો. આ પ્રકારના શ્વાસોચ્છ્વાસની અવળી અસર તમારા મન પર પડે છે. તેથી યોગ્ય રીતે શ્વાસ લેતા થાઓ. શરીરની સ્ફૂર્તિને મન સાથે સીધો સંબંધ છે. તેમ જાણવા છતાં લોકો ક્યાંક ગફલત કરી બેસે છે. સ્વસ્થ રહેવા માટે પૂરતો આરામ અને ઊંઘ જરૂરી છે, પણ સૂવું તો કેટલા કલાક સૂવું જોઈએ? સામાન્ય રીતે 6 થી 7 કલાકની ઊંઘ પૂરતી ગણાય. તમે તેના કરતાં વધારે આશરે 8 થી 10 કલાક સૂતા હો તો જાગી જાઓ. તમે શરીરને જરૂર કરતાં વધારે આરામ આપી રહ્યા છો. આ વધુ પડતા આરામથી શરીરને કોઈ ફાયદો થવાનો નથી. જરૂર પૂરતો આરામ આપ્યા બાદ બાકીના કલાકોમાં શરીરને ચેતનવંતું રાખવું
પણ એટલું જ જરૂરી છે. તે હરતું ફરતું હશે, સ્ફૂર્તિનું હશે અને તરવરાટ હશે તો જ તમારું મન પ્રફુલ્લિત રહેશે. તેમ નહીં થાય, બેઠા બેઠા તમારું તન અને મન બંને થાકી જશે. સ્ફૂર્તિભેર કામ કરવામાં આવે ત્યારે આપણે શરીરમાં વધુ માત્રામાં ઓક્સિજન લઈએ છીએ. આ ઓક્સિજનથી શરીરનો એક એક કોષ પોતાનું કાર્ય વધુ સારી રીતે કરી શકે છે. આમ કરવા છતાં તેનો થાક લાગતો નથી. ઊલટું તન બદનમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે. વળી લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે. તમે જ્યારે આ બધા ફાયદાઓનું મહત્ત્વ સમજશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તન બદનની સ્ફૂર્તિ એ એક એવી ચેતનવંતી ઇમોશન છે જેના અભાવમાં તમને શક્તિશાળી બનાવનાર બીજા ઇમોશનને તમે માણી શકશો નહીં. આ બધા જ ઇમોશનને તમે કેળવી લો પછી સૌથી છેલ્લે તમારે એક ઇમોશન કેળવવાની રહેશે. તે છે દાન, યોગદાન. હવે તેના વિશે થોડીક વાત કરી લઈએ. 10. દાન, યોગદાન. જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તમને થાય છે કે તમે મેળવવા લાયક બધું જ મેળવી લીધું છે. એક દિવસ હું અડધી રાત્રે કાર ડ્રાઈવ કરી રહ્યો હતો ત્યારે અચાનક મારા મનમાં આ મુદ્દો ઉગી નીકળ્યો. મેં મારા જીવન દરમિયાન જે કંઈ પણ મેળવ્યું તે આ સમાજ પાસેથી જ મેળવ્યું છે. તો બધું મેળવી લીધા પછી જો કોઈ કરવા લાયક કામ હોય તો તે છે યોગદાન. મારા નમ્ર મત મુજબ જીવનના આનંદનું રહસ્ય તો છૂટા હાથે દાન કરવામાં સમાયેલું છે. દાન કે યોગદાનનો અર્થ તમે માત્ર આર્થિક મદદ જ ન કરશો. ક્યારેક તમે કોઈકને 2 સારા શબ્દો કહી શકો, ક્યારેક આશ્વાસનના 2 શબ્દોથી કોઈકનું દુઃખ હળવું કરી શકો. જેની સાથે આંખની ઓળખ ન હોય તેવી વ્યક્તિને મદદ કરીને તમે માનવતાની સાંકળમાં એકાદ કડી ઉમેરી શકો. કરવું હોય તો દેશ, સમાજ કે દુનિયા માટે તમે ઘણું કરી શકો. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે સમાજને કંઈક પાછું આપવાની ભાવના તમારા દિલમાં પ્રગટાવો. કદાચ આ જ કારણે વિશ્વ પ્રસિદ્ધ નવલકથા નામ મિઝરેબલ મારા દિલની ખૂબ જ નજીક છે. તેનો ગુજરાતી અનુવાદ દુખિયારાના નામે પ્રકાશિત થયો છે. તેમાં જીન વાલ્જીનનું પાત્ર એક આવું જ પાત્ર છે જેના હૃદયમાં સૌના માટે ભારોભાર કરુણા છે અને તે સૌને મદદ કરતો રહે છે. તેની વૃત્તિ એવી છે કે સમાજ પાસેથી ઓછામાં ઓછું લઈને વધુમાં વધુ પાછું આપવું. દાન આપવાનો અર્થ એવો પણ ન કરશો કે તમારી સ્થિતિ સમૃદ્ધ ન હોય તો પણ ખેંચાઈ તણાઈને બધે ફારો નોંધાવતા રહેવું. આ ગેરમાન્યતા છે. ઘર બારીને તીરથ કરવામાં ન તો તમારું ભલું થશે ન તો તેનો લાભ મેળવવાનો ફાયદો થશે. દાન તો એવી ચીજ છે જે આપતા તમને આનંદ થાય અને સ્વીકારતા સામેની વ્યક્તિને આનંદ થાય. દાન એટલે માત્ર પૈસાનું દાન નહીં, પણ જો પૈસા આપવાની વાત નીકળે ત્યારે એટલું યાદ રાખજો કે લાખો રૂપિયાની કમાણી જે આનંદ નહીં આપી શકે તે આનંદ તમને 1000 રૂપિયાના દાન કરવાથી મળવાનો છે. તમે દરરોજ તમારી આસપાસના સૌ કંઈક ને કંઈક આપતા રહેશો. નિરાશાને આશા, ભૂખ્યાને અન્ન અને ગરીબને વસ્ત્ર, તો તેનાથી તમને અપાર સંતોષનો અનુભવ થશે. કોઈકને મદદરૂપ બન્યાનો આનંદ તમને ઉર્જાવાન બનાવશે. આ વાત નીચેના કોઠા પરથી સમજશે. 10 એક્શન સિગ્નલ. 1. અંજાપો. 2. ભય. 3. લાગણી દુભાવવી. 4. ક્રોધ. 5. આક્રોશ. 6. નિરાશા. 7. અપરાધભાવ. 8. અભાવ. 9. કામના ભારણને કારણે અનુભવાતી નિસહાયતા. 10. એકલતા. 10 ઇમોશન જે તમને વધુ શક્તિશાળી બનાવે. 1. પ્રેમ અને હૂંફ. 2. કદર અને કૃતજ્ઞતા. 3. જિજ્ઞાસા. 4. જોમ, જુસ્સો અને ઉત્સાહ. 5. દ્રઢતા. 6. ફ્લેક્સિબિલિટી. 7. આત્મવિશ્વાસ. 8. હસમુખ વ્યક્તિત્વ. 9. સ્ફૂર્તિ. 10. દાન, યોગદાન. તો આ રહ્યા તમારા જાડી ઝાંખરા અને આ રહ્યા તમારા બીજ. તમારે આ ઝાંખરાને દૂર કરીને તેના સ્થાને આ બીજ ઉગાડવાના છે. પણ તે પહેલાં હું એક મજાની વાત તરફ તમારું ધ્યાન દોરું. યાદ છે મેં તમને તમારી કારમાં રાખવા માટે ફ્લેશ કાર્ડ પર દરેક એક્શન સિગ્નલને લખી નાખવાનું કહ્યું હતું? તમે તે કાર્ડ લઈ આવો અને પછી એક મજેદાર મુદ્દો નોંધો.
આપણે જે ક્રમમાં 10 એક્શન સિગ્નલ અને તમારી આર્થિક શક્તિ વધારતા 10 ઇમોશન્સને ચર્ચ્યા, તે ક્રમ બહુ મહત્વનો છે. આપણો પહેલો એક્શન સિગ્નલ હતો અંજાપો. અંજાપાને દૂર કરવા માટે આપણને કોઈના પ્રેમ અને હૂંફની જરૂર પડશે. બીજા સિગ્નલ હતો ભય. ભયનું મારણ કદર અને ઉપકાર વસતા જ હોઈ શકે ને. તેવી જ રીતે તમારી લાગણી દુભાઈ હોય ત્યારે તેનાથી વ્યગ્ર બનવાને બદલે જિજ્ઞાસા બતાવો કે આવું શું બન્યું, જેથી તમારી લાગણીને ઠેસ પહોંચી. આ જ રીતે ગુસ્સો આવે ત્યારે તમારી મુઠ્ઠી ભીસવાના બદલે તમારી તે શક્તિ કે આક્રમકતાને કોઈ ચોક્કસ કામ પ્રત્યેની જુનૂનમાં ફેરવી કાઢશો તો તમારા જોમ, જુસ્સો અને ઉત્સાહ વધી જશે. નિરાશ થઈએ ત્યારે થોડું નમતું જોખવાની ફ્લેક્સિબિલિટી ચમત્કાર કરી બતાવે છે. અપરાધ ભાવની પીડા હોય ત્યારે આત્મવિશ્વાસ તળિયે બેસી જાય છે. તેમાંથી બહાર આવવા માટે જાત પરનો ભરોસો બુલંદ કરવાની જરૂર પડે છે. કામના બોજને લીધે કંઈક સૂઝે નહીં ત્યારે સ્ફૂર્તિના બદનની ચુસ્તી ચોક્કસ તમારા મગજને પણ દોડાવી શકશે. આ જ રીતે એકલતા સતાવે ત્યારે કોઈક અજાણી વ્યક્તિને મદદ કરવાથી તેને અને તમને બંનેને એક મિત્ર મળી જાય છે. હવે તમારા મનમાં એક એક્શન સિગ્નલ અને પોઝિટિવ ઇમોશનનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે. આ માટે આગળના મુદ્દા ધ્યાનમાં રાખો. 1. આવતા 2 દિવસમાં તમે જે કોઈ પણ નેગેટિવ ઇમોશન અનુભવો તેને એક કાગળ પર નોંધી લેશો. તેના કારણે કોઈ પીડા અનુભવશો નહીં, પણ તેમને એક્શન સિગ્નલ તરીકે ગણીને તમારી તે નેગેટિવ ઇમોશન પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરશો. તે માટેના પેલા 6 પગલાંનું માર્ગદર્શન તમને ઉપયોગી થશે. ઇમોશન ઉપર કાબૂ મેળવવાનો આ આખો પ્રોસેસ આમ તો બહુ મજેદાર છે, પણ તે માટે તમારે તમારા જોશ અને આત્મવિશ્વાસ જાળવી રાખવા પડશે. 2. એક્શન સિગ્નલ એ શહેરમાં ફિટ કરાયેલા સાયરન જેવા છે. શહેર પર નાની મોટી કોઈ પણ આફત આવે ત્યારે આ સાયરન વગાડવામાં આવે છે, જેથી સૌ ચેતી પોતાને જાન બચાવી શકે. તમે કેટલાક સારા ગણાતા અવતરણો કે વૈશ્વિક માન્યતાઓનો સહારો લઈ શકો છો. આ માન્યતાઓ વૈશ્વિક હોવાનો અર્થ એ છે કે આપણે સ્વીકારી લીધું છે કે તે હંમેશા સાચી જ હોય છે. તમે આવી માન્યતાઓમાં તમારો વિશ્વાસ ટકાવી રાખો તે જરૂરી છે, જેમ કે આ દિવસ પણ ચાલ્યો જશે, મને કોઈ એકલો પાડી શકે જ નહીં, જ્યાં ચાહ ત્યાં રાહ, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય, અને કરે તેવું ભરે. આવી શાનપણ ભરી કહેવતોની મદદથી પોઝિટિવિટી કેળવીને તમે તમારી નબળાઈઓને દૂર કરવા લાગો. ઉપર જણાવેલા બંને સૂચનો યોગ્ય ઉપયોગથી તમે તમારી લાગણીઓને તમારા કાબૂમાં લાવી શકશો. મેં બતાવેલા 6 પગલાઓના મદદથી તમને પેલી નેગેટિવ ઇમોશન્સને કડવાશ સતાવશે નહીં. એક વાત હંમેશા યાદ રાખશો કે તમારા મનમાં જે કોઈ પણ લાગણી ઉદ્ભવે, ભલે તે સારી હોય કે ખરાબ, તેમાંથી તમે જેવો અર્થ તારવશો તેવો અર્થ નીકળશે. જ્યારે પણ કોઈક અણગમતી લાગણી અનુભવવાનું કારણે તમારું મૂડ બગડે ત્યારે તમારે એક પ્રશ્ન કરવાનો થશે: આ અણગમતી લાગણી પાછળ કયો શુભ અર્થ છુપાયેલો છે? મને ખાતરી છે કે અત્યાર સુધીની મારી વાતો તમે બરાબર સમજ્યા હશો, તો તમે આ શુભ અર્થ સુધી ચોક્કસ પહોંચી શકશો. ટૂંકમાં કહું તો આ પ્રકરણ સાંભળ્યા બાદ તમે તમારી દરેક ફિલિંગ્સ અને દરેક ઇમોશન્સને માનની નજરે જોશો અને તેને આદરપૂર્વક સ્વીકારશો. પછી તમને જણાશે કે તમને નેગેટિવ જણાતી ફિલિંગ્સ પર કાબૂ મેળવવો એ પડકારજનક કામ છે. આ એક્શન સિગ્નલ તો આપણને આવનારી સમસ્યા સામે સાવધાન કરી દેવાનું કામ કરે છે. તેથી સમસ્યા નાની હોય ત્યાં જ તમે તેના ઉકેલને શોધવા લાગશો, એટલે મોટી સમસ્યાથી પણ સહેલાઈથી બચી શકશો. આપણે અગાઉ વધતા જતા વજન અંગે ઘણી વાતો કરી છે, એટલે તમે સારી રીતે સમજી શકશો કે જ્યારે વજન 2 કિલો વધે ત્યારે સાવચેત થઈ જવું સારું. 12 કિલો વજન વધી જાય પછી તેને ઉતારવું બહુ અઘરું કામ છે. આવતા 2 અઠવાડિયા દરમિયાન આપણે બીજું કંઈ શીખીએ કે ન શીખીએ, પણ આપણી ઇમોશન્સને સમજતા શીખવા લાગીએ. તમને લાગશે કે તમારું જીવન જાત જાતની અને ભાતભાતની લાગણીઓથી કેવું રંગીન બન્યું છે. ખૂબીની વાત એ છે કે હવે તમે ગમે તે લાગણીના ઘોડા પર સવાર થાઓ, પણ તેની લગામ તો તમારા જ હાથમાં છે. તે વાત
તમે જાણો છો. આપણે આટલી વાતો કરી છતાં મેં જોયું કે ક્યારેય આ બધું સમજવા છતાં કેટલાકના ઘોડા દોડતા જ નથી. કંઈક કરી બતાવવા નાયક કારણ કે ઉદ્દેશ્ય તેમની નજરે ચડતો જ નથી. તેથી શક્તિ હોવા છતાં તેમને એ શક્તિ વાપરવાની ઈચ્છા થતી નથી. તેમની લાગણીઓ પર તેમનો સંપૂર્ણ કાબૂ છે. તો પછી એવું શું છે જે તેમનામાં ખૂટે છે? આ વાત આપણે આગળના પ્રકરણમાં કરીશું. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 12, મનગમતા ભવિષ્ય માટે તીવ્ર ઝંખના કેળવો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. અવેકન ધ જાયન્ટ વિધિન. લેખક એન્થોની રોબિન્સ. તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો. જો તમને આ ઓડિયો બુક ગમ્યું હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો. મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેના માટે કમેન્ટ જરૂર કરજો. આવા જ ઓડિયો બુક વધુને વધુ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂરથી ઓન કરી દેવો, જેથી મારા અપલોડ કરેલા ઓડિયો બુક તરત જ તમને મળી જાય. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.